હોય, શકોરા હોય, જે કંઈ હોય એ બધાનું મૂળભૂત સ્વરૂપ જે માટી જ છે. અને તે રીતે આ બધા નામ રૂપાત્મક જડ અને ચેતન જે કાંઈ જગત છે એ બધાનું મૂળભૂત સ્વરૂપ કયું? સત અર્થાત બ્રહ્મ. એકમ એવ અદ્વિતીયમ. એ સત માટે, બ્રહ્મ માટે કયું વિશેષણ આપણું? એકમ, એક, એવ જ અદ્વિતીયમ, દ્વૈતીય રહિત. આમ એકમ એવ અદ્વિતીયમ એવું સત એટલે બ્રહ્મ. સત્ય આવું છે, એક જ છે, એને અન્ય કાંઈ જ નથી અને એમાં કોઈ પ્રકારનો ભેદભાવ કે કોઈ પ્રકારનો અંશ નથી. એટલે આપણે ચર્ચા કરી કે ભેદભાવ જે હોય છે એ ત્રણ પ્રકારના હોય. એક તો સ્વગત ભેદ, પછી બીજો કયો? સજાતીય ભેદ, અને ત્રીજો કયો? વિજાતીય ભેદ. બરાબર. સ્વગત, સજાતીય, વિજાતીય. હું કઈ એક મહિના બધા ભૂલી ગયા છો, બધું યાદ છે. તો આવા કોઈ પ્રકારના ભેદ નથી, કોઈ પ્રકારના ભેદ સતમાં નથી, બ્રહ્મમાં નથી. એ કેવી રીતે નથી એ ગ્રંથકાર પહેલા આપણે સમજાવવા માંગે છે. તો કયા પ્રકારના જે ત્રણ પ્રકારના ભેદ હોય છે એની પહેલા વાત કરે છે. વૃક્ષસ્ય સ્વગતો ભેદ, પત્ર પુષ્પ ફલાદિભિ, વૃક્ષાંતરાત સજાતીય, વિજાતીય શિલાદિત. એક વૃક્ષનું દૃષ્ટાંત લીધું કે વૃક્ષને આપણે એક એમ કહીએ તો ખરા, છતાં પણ વૃક્ષના અનેક બધા અંશ છે, અનેક બધા અવયવો છે, અનેક એની ડાળીઓ છે, એમાં પાંદડા છે, એમાં વળી ફૂલ છે, ફળ છે. આમ વૃક્ષના અનેક બધા અંશ છે કે અવયવ છે. આમ વૃક્ષ એક કહેવાય, છતાં પણ એનો સ્વગત એની અંદર જ એક ભેદ રહેલો છે. જે આપણું શરીર એક કહેવાય પણ હાથ પગ અનેક બધા અવયવોનું બનેલું છે. તો આ બધા અવયવ એકબીજા કરતા જુદા છે. ભલે વૃક્ષ એક હોય પણ આ ડાળ બીજી ડાળ કરતા જુદી છે, એ ડાળ વળી પાંદડા કરતા જુદું છે, પાંદડું વળી ફૂલ કરતા જુદું છે. એમ વૃક્ષની અંદર અનેક બધા ભેદ રહેલા છે. એ ભેદને શું કહેવાય? સ્વગત ભેદ. સ્વગત પોતાનામાં રહેલો ભેદ નામ સ્વગત ભેદ. વૃક્ષાંતરાત સજાતીય. એક વૃક્ષ છે અને બીજું વૃક્ષ છે, એ બંને જુદા જુદા છે. તો બે વૃક્ષ વચ્ચે બંનેની જાતિ એક છે. આપણો વૃક્ષ છે, આપણો વૃક્ષ છે. આમ વૃક્ષત્વ જાતિ એક છે અને છતાં પણ આ બે વૃક્ષ જુદા જુદા છે. અને તો એ ભેદને કયા પ્રકારનો ભેદ કહીએ? સજાતીય ભેદ. આ વૃક્ષ છે અને શિલા છે. વૃક્ષની જાતિ જુદી, શિલાની જાતિ જુદી. તો વૃક્ષ અને શિલા કે પથ્થર એ પ્રકાર એ બંને ભેદ કેવો છે? વિજાતીય ભેદ. સ્વગત, સજાતીય, વિજાતીય. તથા સદવસ્તુનો ભેદ ત્રયમ પ્રાપ્તમ નિવાર્યતે. કોઈ એમ કે જ્યાં પણ જગતમાં નજર કરીએ તો દરેક દરેક પદાર્થમાં આ પ્રકારના ત્રણ પ્રકારના ભેદ હોય જ છે. ગમે તે પદાર્થ ચશ્મા હોય તો દરેક દરેક પદાર્થ અનેક અવયવોનો જ બનેલો હોય. કોઈ પણ વસ્તુ લો, ચશ્મા પણ અનેક અવયવોના બને, દાઢી હોય ને અનેક અવયવોના બનેલા હોય. એક ખાલી કોષ નહીં, કોષ નાનામાં એ પણ અનેક અવયવોનો બનેલો હોય. એક પરમાણુ નહીં, એ પણ અનેક અવયવોનો બનેલો હોય. એવું જગતમાં કશું પણ નથી જે અનેક અવયવોનું ના બનેલું હોય. એ અવયવ પાછો અવયવનો બનેલો હોય, એનો અવયવ પાછો અવયવનો જ બનેલો હોય. બસ આવું જ છે. અને જે કોઈ પદાર્થો આપણા અનુભવના વિષયો છે, આપણે જાણીએ છીએ કે બધા પદાર્થોમાં આ ત્રણ પ્રકારના ભેદ હોય જ છે. દરેક દરેક પદાર્થ અવયવનો બનેલો હોવાને કારણે સ્વગત ભેદ છે. એ દરેક પદાર્થ કોઈ જાતિ છે. અણુમાં અણુપણું, ચશ્મામાં ચશ્માપણું, ટેબલમાં ટેબલપણું, આમ પણું દરેકમાં છે. આમ દરેક દરેકની એક જાતિ હોવાને કારણે અને એ જાતિના અનેક બધા સભ્યો હોય. ચશ્મા પણું છે, ચશ્મા તો બીજા અનેક ચશ્મા હોય. આમ એક જ જાતિના જે સભ્યો હોય એ વચ્ચેનો ભેદ હોવાનો જ. અંતેથી દરેક દરેક પદાર્થને એના એ જાતિના બીજા પદાર્થ સાથે સજાતીય ભેદ હોવાનો અને અનેક બધી જાતિ હોવાને કારણે વિજાતીય ભેદ હોવાનો. અંતેથી આપણો અનુભવ છે કે જગતના દરેક દરેક પદાર્થો આ ત્રણ પ્રકારના ભેદથી મર્યાદિત છે. તો કોઈને પ્રશ્ન થાય કે સત કે પરમ બ્રહ્મ પણ એક તત્વ હોવાને કારણે એમાં પણ આ ત્રણ પ્રકારના ભેદ હોઈ શકે? એટલે ત્રણેય પ્રકારના ભેદનો નિરાકરણ કરવા માટે શ્રુતિએ કહ્યું ઐક્યાવધારણા દ્વૈત પ્રતિષેધૈ ત્રિભિઃ ક્રમાત. 21મા શ્લોકમાં કહ્યું ઐક્ય અવધારણા દ્વૈત પ્રતિષેધૈ ત્રિભિઃ ક્રમાત.
ભેદત્રયમ પ્રાપ્તમ નિવાર્યતે. એકમ એવ અદ્વિતીયમ એમ કહીને આ ત્રણેય પ્રકારના ભેદનો નું નિરાકરણ કર્યું. ફરી લખી દઈએ અહીંયા. એકમ એવ અદ્વિતીયમ. એકમ કહીને સ્વગત ભેદ, સ્વગત ભેદ રહિત છે એવું કહ્યું. એવા એમ કહીને સજાતીય, અદ્વિતીય કહીને આ બધાને વંચાય છે. આમ નહીં વંચાતો કદાચ, બધાને વંચાય છે. અચ્છા. એકમ એવ અદ્વિતીયમ. એક એટલે જેમાં સ્વગત ભેદ નથી, એવ એટલે જેમાં સજાતીય ભેદ નથી, અદ્વિતીય એટલે જેમાં વિજાતીય ભેદ નથી. આમ સતના આવા ત્રણ વિશેષણો કહીને ઉપનિષદ કે શ્રુતિ શું કહે છે કે સત, સત એટલે બ્રહ્મ. બ્રહ્મની વ્યાખ્યા કરી, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સત્યમ એટલે સત. આગળ કહે છે ઉપનિષદમાં સત છે ઐતદાત્મવિદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી. સતને સત્ય કહ્યું છે. એકમ એ ટૂંકમાં આ સમગ્ર નામ રૂપાત્મક જગત એના સર્જન પહેલા સત હતું, બ્રહ્મ હતું. કેવું સત? એક એવ અદ્વિતીય, અર્થાત સ્વગત, સજાતીય, વિજાતીય, આ બધા ભેદથી રહેલા. પછી આગળ ગ્રંથકાર કહે છે શા પરથી એમ કહો છો કે આ સતમાં સ્વગત ભેદ નતો, અંદર આંતરિક ભેદ નતો, એમ શા પરથી કહો છો? તો આપણે શું કહ્યું? જગતનો દરેક દરેક પદાર્થ અવયવનો બનેલો છે. તો આ સત પણ અનેક અવયવનું બનેલું હોત તો એમાં આંતરિક ભેદ હોત, તો સ્વગત ભેદ હોત. પણ સતમાં કોઈ પ્રકારના અંશ નથી, અવયવ નથી. એ કેવું છે? નિરવયવ છે. તો પ્રશ્ન પૂછે કે એવું શા પરથી કહો છો? આ બધા નામ રૂપ છે એ શું આ સતના અવયવો નથી? તો કે ના, હજી નામ રૂપનો જન્મ જ થયો નથી. એવું કહ્યું કે આ સમગ્ર નામ રૂપાત્મક જગત એના સર્જન પહેલા સત હતું. એટલે સત હતું જ્યારે નામ રૂપ પણ ન હતા. અંતેથી નામ રૂપ વગર સત હોઈ શકે. એનો અર્થ એ થયો કે નામ રૂપ એ સતના અવયવ નથી, અંશ કારણ કે એમની ઉત્પત્તિ થઈ જ નથી. સત કેવું છે? નામ રૂપથી મુક્ત, એનાથી રહિત, એટલે સર્વ અવયવોથી રહિત. અવયવ ન હોવાને કારણે, અંશ ન હોવાને કારણે સત કેવું છે? સ્વગત ભેદથી રહિત. સારું વિચારો, આંતરિક ભેદ નથી. પણ સતમાં સજાતીય ભેદ હોય. સજાતીય ભેદ ક્યારે હોય? એની જાતિનો બીજો સભ્ય હોય ત્યારે. આમ એક ઘડો હોય અને બીજો ઘડો હોય તો બે ઘડા વચ્ચેના ભેદને સજાતીય ભેદ કહીએ. એક સત હોય અને બીજું સત હોય તો એમ કહેવાય કે આ સતમાં સજાતીય ભેદ છે. અનેક બધા સત હોય તો કે અનેક બધા સત છે જ. આ ટેબલ છે, બ્લેકબોર્ડ છે, માણસો છે, દિવાલ છે, આ પણ છે એટલે સત છે, પેલું સત છે, આ પણ સત છે, આ પણ સત છે, ઘટ પણ છે, વસ્ત્ર પણ છે, ઘટ પટ મઠ આ છે તો સત તો અનેક છે જ ને. જો અનેક હોય તો કેવો ભેદ થયો? સજાતીય ભેદ થયો. જેમ અનેક વૃક્ષો હોય એમ દરેક વૃક્ષો વચ્ચે સજાતીય ભેદ થયો, તેમાં સતમાં બધા અનેક છે. એવો આપણા અનુભવનો વિષય છે. અને તો પછી સતમાં સજાતીય ભેદ થયો જ ને. તો કે નહીં, આ જે આપણે અનેકતા લાગે છે એ અનેકતા કયા સ્તર પર છે? નામ રૂપના સ્તર પર છે, સતના સ્તર પર નથી.
જેમ અલંકારો અનેક જણાતા હોય, પણ એ અનેકતા જે અલંકારોમાં જે કયા સ્તર છે? માત્ર ઘાટમાં, નામ રૂપમાં. પણ જે એનું સુવર્ણ છે એ તો એક જ છે. અને તે રીતે આપણે જે ભેદભાવ જોઈએ છે, ભેદભાવ નામ રૂપમાં ભેદભાવ છે, સતમાં ભેદભાવ નથી. ટૂંકમાં જેવી રીતે અનેક બધા ઘડાઓ હોય, અનેક બધા ઘટાકાશ જણાતા હોય, પણ ખરેખર આકાશમાં કોઈ વિભાગ થતા નથી. અનેકતા ક્યાં છે? એ ઘડારૂપ ઉપાધિમાં છે, આકાશમાં નથી. અને તે રીતે આ અનેકતા ક્યાં છે? આ નામ રૂપની ઉપાધિમાં છે, સતમાં એકતા અનેકતા નથી. અને તેથી એકથી બીજું કોઈ સત છે નહીં, એક જ અસત અનેક બધા નામ રૂપ સાથે સંયોજાઈને જાણે કે અનેક હોય એમ ભાસી રહ્યું છે. જેમ એક જ આકાશ અનેક બધા ઘડાઓ સાથે સંયોજાઈને અનેક હોય એમ ભાસી રહ્યું હોય, અને તેમ સત પણ અનેક હોય એમ ભાસે છે. વાસ્તવમાં સત એક જ છે. તેથી સજાતીય ભેદ નથી. ચાલો, બીજું સત નથી માટે સજાતીય ભેદ નથી, પણ વિજાતીય ભેદ ખરો કે નહીં? વિજાતીય ભેદ અર્થાત બે જુદી જાતિના સભ્યો વચ્ચેનો ભેદ. તો સત એક જાતિ હોય તો એનાથી ઉલટી જાતિ કેવી હોય? અસત. બીજું શું હોય? સત કરતા જુદું શું હોય? અસત હોય. અસત એટલે શું? જે છે જ નહીં. જે છે જ નહીં એ વળી ભેદ કેવી રીતે પાડી શકે? ટૂંકમાં જે વસ્તુ હોય એ જ ભેદ પાડી શકે, પણ જે છે જ નહીં, અસત અર્થાત જે છે જ નહીં. અને તેથી જે છે જ નહીં, જેનું અસ્તિત્વ જ નથી, એ આ સત કરતા જુદું ના હોઈ શકે. જુદું હોવા માટે એની પોતાની કોઈ એક સીમારેખા હોવી જોઈએ કે ભાઈ અહીં છે અને પેલું ત્યાં છે. સત અહીં છે અને અસત તો ક્યાંય નથી. અને તેથી જે નથી એ ક્યારે પણ આ સતમાં ભેદ ના પાડી શકે. અને તેથી સતની વિજાતિ અસત નામનું કોઈ તત્વ હોઈ જ ના શકે. અસત એટલે જે નથી. અને તેથી સતમાં વિજાતિ ભેદ પણ શક્ય નથી. એમ ગ્રંથકારે જુદા જુદા શ્લોકોમાં બતાવ્યું કે સતમાં નિરંશ કે નિરવય હોવાને કારણે સ્વગત ભેદ નથી. સત એક હોવાને કારણે સજાતીય ભેદ નથી. અને એનાથી વિરુદ્ધનું કશું હોય જ ના શકે. સતથી વિરુદ્ધ તો હોય જ ના શકે. છે નથી, વિરુદ્ધનું શું? નથી. નથી તો ન હોવાને કારણે કશાનો વિરોધી ન હોય. જે એક વસ્તુ જે છે એ બીજી છે એની વિરોધી હોઈ શકે. આમ બે ભાવરૂપ પદાર્થો, બે અસ્તિત્વ ધરાવનારા પદાર્થો એકબીજાથી જુદા જુદા હોઈ શકે. પણ જે નથી, ધારો કે મારા માથાના શિંગડા, એ કે મારા માથા કરતા જુદા કહેવાય? જુદા ક્યારે કહેવાય? એ હોય તો. જે નથી વસ્તુ જુદી કહી ના શકાય. અને તેથી જે મિથ્યા છે એ પણ ભેદ ના પાડી શકે. ધારો કે હું હોઉં અને મારું પ્રતિબિંબ હોય, તો મારી ને મારી પ્રતિબિંબ વચ્ચે કયા પ્રકારનો ભેદ? સજાતીય ભેદ, વિજાતીય ભેદ, કયો ભેદ? કોઈ પ્રકારનો ભેદ નહીં, કારણ કે એ પ્રતિબિંબની કોઈ સત્તા નથી, અર્થાત એ સમાન સત્તાઓ નથી. આ સત્ય છે, પેલું મિથ્યા છે. હું મારો પડછાયો, કયા પ્રકારનો ભેદ? એ ભેદ નથી, કારણ કે એ સમાન સત્તા નથી. અંતે રીતે આ નામ રૂપ જે સમાન સત્તા ધરાવતું નથી, એ કોઈ પ્રકારનો ભેદ સદમાં ન પાડી શકે. અને સતમાં કે બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદ નથી. આવું કહે છે. આ બધા ભેદભાવનો અનુભવ થતો હોવા છતાં કહે છે કે ભેદભાવ નથી. ક્યાં છે? માત્ર નામ રૂપમાં છે, ઉપાધિમાં છે. તત્વોમાં કોઈ ભેદભાવ નથી. આવું કહી દીધું. હવે આગળ ચર્ચા કરે છે, થોડીક ટેકનિકલ ચર્ચા. તો બૌદ્ધ લોકો, બૌદ્ધના એક થોડા અનુયાયીઓ, બૌદ્ધ અમુક મત ધરાવનારા, શૂન્ય મત ધરાવનારા, તો આ એક અદ્વિતીય છે એને, એ વિચારને દ્રઢ કરવા માટે બીજું કોઈ વસ્તુ શક્ય નથી, એ પણ સિદ્ધ કરવું પડે. ટૂંકમાં કોઈ એમ કહે કે નાના સત નામનું કોઈ તત્વ નથી, શૂન્ય તત્વ છે. તો શૂન્ય કેમ ના હોઈ શકે એ સિદ્ધ કરીએ તો આ સત છે એ બરાબર દ્રઢ થાય. એટલે જે વસ્તુ આપણે સમજ્યા છે, આવી સમજને દ્રઢ કરવા માટે એનાથી જુદા પ્રકારના કે વિરુદ્ધના જે મત હોય એ મતની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે. અને મતમાં રહેલા દોષ દેખાડવામાં આવતા હોય છે. એમને હલકા પડવા માટે નહીં, પરંતુ આપણી જે સમજ એ સમજને દ્રઢ કરવા માટે. એ જ્યારે જ્યારે પણ પૂર્વ પક્ષ અર્થાત જે વિરોધી પક્ષ હોય, એ વિરોધી પક્ષની ચર્ચા કરવામાં આવે અને વિરોધી પક્ષ જે છે એમાં દોષનું દર્શન કરાવીને એ ખોટો ઠરાવવામાં આવે, તો એવું ના માનવું કે આ બીજાઓને ખોટા ઠરાવવા માટે આ ચર્ચા થઈ રહી છે, પરંતુ આપણી જે સમજ છે એ સમજને
દ્રઢ કરવા માટે, એમાં કોઈ પ્રકારનો સંશય ના રહે, કોઈ પ્રકારનો પ્રશ્ન ના રહે, આપણી સમજ દ્રઢ બને, એટલા માટે બીજા બધા જે મતો છે એ મતોની ચર્ચા કરવામાં આવતી હોય છે. હવે ગ્રંથકાર બૌદ્ધનો જે શૂન્યવાદી મત છે એની ચર્ચા આગળ કરે છે. એકમેવાદ્વિતીયં સત સિદ્ધમત્ર તુ કેચન વિહ્વલા અસદેવેદમ પુરાસીદિત્ય વર્ણયન. એકમ એવ અદ્વિતીયમ સત સિદ્ધમ. ટૂંકમાં આપણે જે ચર્ચા કરી એ બધી શું સિદ્ધ થયું કે સત એક એવ અદ્વિતીય છે, અર્થાત સ્વગત, સજાતીય અને વિજાતીય ભેદ રહિત છે. એ આ શ્લોકમાં સિદ્ધ કરવામાં આવ્યું. કેમ સ્વગત ભેદ રહિત છે? કારણ કે સતમાં કોઈ અંશ નથી. કેમ સજાતીય ભેદ રહિત છે? કારણ કે સત બીજું કોઈ સત નથી. અને કેમ વિજાતીય ભેદ રહિત છે? કારણ કે સતનું વિજાતીય કશું હોય જ ન શકે. આ રીતે સત એક અને અદ્વિતીય છે એ સિદ્ધ કરવામાં આવ્યું. હવે સ્થૂણા નિખનન ન્યાય. સ્થૂણા એટલે શું? એક થાંભલો આપણે રોપીએ અંદર, પછી જરા હલાવીએ, કામ બરોબર થયો કે નહીં, જરા હાલે તો પછી ઉપરથી બીજા થોડી ઠોકીએ, પછી જરા હલાવીએ, વળી પાછા ઠોકીએ, વળી પાછા હલાવીએ. ક્યાં સુધી? જ્યાં સુધી ન હાલે ત્યાં સુધી. સ્થૂણા નિખનન ન્યાય. તો તેવી રીતે આપણામાં એક થાંભલો રોપ્યો, એક અમેવાદ રીતે પછી હલાવે છે, જરા શૂન્યવાદ હાલી જાય છે કે નહીં, બરાબર એક હથોડો માર્યો, વળી પાછી બીજો વાત, એમ કરી કરીને આપણી જે સમજ છે કે બ્રહ્મ કે પરમાત્મા એક જ છે, અદ્વિતીય છે, એના સિવાય કશું છે જ નહીં. જેમ સ્વામી દયાનંદજી મહારાજ કહે છે કે આપણે હિન્દુઓ માત્ર એક જ ઈશ્વરમાં માનીએ છીએ એવું નથી, એક ઈશ્વરમાં જ માનીએ છીએ. એક ઈશ્વરમાં માનવું અને એક ઈશ્વરમાં જ માનવું એ બે જુદી વસ્તુઓ છે. એક ઈશ્વરમાં માનવું અર્થાત ઈશ્વર એક જ છે, અનેક નથી. પરંતુ ઈશ્વર કેવો છે? આપણા કરતા જુદો હોય. એવું આખી દુનિયાના બીજા બધા ધર્મો એક જ ઈશ્વરમાં માને છે, પણ કેવો ઈશ્વર? આપણા કરતા ભિન્ન, ક્યાંક સ્વર્ગમાં હોય, ક્યાંક રહેલો હોય એવો ઈશ્વર. વેદાંત શું કહે છે? એક ઈશ્વર નથી, એક ઈશ્વર જ છે, અર્થાત ઈશ્વર અન્ય કાંઈ જ નથી. બસ આવું અગત્યની વસ્તુ છે. એકમેવા દ્વિતીયમ. કોઈ જીવ નામની વસ્તુ નથી, જગત નામની વસ્તુ નથી. આ જીવ, જગત, ઈશ્વર આ બધું શું છે? પેલું એક અદ્વિતીય તત્વ છે, એના માત્ર આભાસ જ છે. અર્થાત એક અદ્વિતીય તત્વ એ જીવ રૂપે ભાસી રહ્યું છે, એ જગત રૂપે ભાસી રહ્યું છે, એ જ ઈશ્વર કે જગતના નિયંતા રૂપે ભાસી રહ્યું છે. વાસ્તવમાં તત્વ તો એક અદ્વિતીય જ છે. અને આપણે કેટલા ઈશ્વરનો? એક માત્ર ઈશ્વરને જ આપણે સ્વીકારીએ છીએ. ઈશ્વરથી અન્ય કાંઈ જ નથી. ઈશ્વર એટલે પૂર્ણ, પૂર્ણધન્ય, ઈશ્વર પૂર્ણ, દિવ્ય, જે ગણો તે. અને એ સિવાય જગતમાં કશું સત્ય નથી. બીજું કશું જણાતું હોય સમજો કે કેવું છે? મિથ્યા છે. બીજું બધું આપણે જણાય છે, આપણે પેલું જણાતું જ નથી. આપણો અનુભવ તો બીજું જ જણાય છે. અનુભવ તો બધું દ્વૈત જ જણાય છે. અનુભવ તો અનેક બધું દુઃખ ને વિષાદ ને શોક ને વેર ને ઝેર એ બધું દેખાય છે. આ બધું દેખાતું હોવા છતાં, આ બધું આપણા અનુભવનો વિષય હોવા છતાંય પણ આ લોકો કહે છે. હવે આપણે એક અદ્વિતીય દેખાતો તો કહેવાની જરૂરત ના પડી હોય, પણ આપણા આવા દ્વૈતના, ભેદભાવના, વિષમતાના, રાગદ્વેષના આ બધા અનુભવો છતાં કહે છે કે માત્ર સત્ય જ છે, માત્ર ઈશ્વર જ છે અને એક અદ્વિતીય છે, એને અન્ય કંઈ જ નથી. આવું કહેવાનું મોટી જોરદાર હિંમત જોઈએ ને. અર્થાત આપણે બધા અનુભવો હોવા છતાં પણ આપણા અનુભવથી તદ્દન વિરુદ્ધની વસ્તુ, જે આપણે કલ્પના પણ ન કરી શકીએ, એ વસ્તુ આપણું શાસ્ત્ર એ વસ્તુ જાહેર કરે છે, એની ઘોષણા કરે છે. એકમેવા દ્વિતીયમ આત્મા વા ઇદમ એક એવાગ્રાસીત નાન્યત કિંચન મિશત. એક અદ્વિતીય આત્મા જ હતો, કંઈ નહોતું. ક્યારેક આત્મા શબ્દ વાપરે, ક્યારેક સત શબ્દ વાપરે, ક્યારેક બ્રહ્મ શબ્દ વાપરે, પણ
આ તત્વના ભલે ભિન્ન ભિન્ન શબ્દો વપરાતા હોય પણ એ તત્વથી કાંઈ જ નથી. બસ એ જ વસ્તુ આપણું શાસ્ત્ર ક્યાં કરે છે. એ કેવી રીતે, બસ એ સમજવાની વસ્તુ છે. એવું નથી કે આપણે તત્વ સમજીએ એટલે આ બધું દેખાતું બંધ થઈ જાય, અંદરનું પેલું જ દેખાય. એવું પણ થાય. આપણી ઇન્દ્રિયોને આપણા મનને આપણે બીજા બધામાંથી વાળી લઈએ તો આપણે એવું પણ દેખાય એક અદ્વિતીય. પણ પછી આપણે ઇન્દ્રિયોથી વ્યવહાર કરતા હોઈએ ત્યારે બધું ઓગળી જાય ને કે આમ પેલા મીણની જેમ ઓગળીને આમ પછી આપણે કશું આમાં દેખાય એવું નથી. એ વસ્તુ ક્યાં દેખાય, એ ક્યાં સમજવાની છે? બુદ્ધિમાં સમજવાનો વિષય છે કે અનેક દેખાતો હોવા છતાં વાસ્તવમાં એક જ છે. અનેક અલંકારો જણાતા હોવા છતાં પણ એક જ સુવર્ણ છે. તે રીતે અનેક નામરૂપ જણાતા હોવા છતાં પણ વાસ્તવમાં એક જ તત્વ છે. આવું જયારે ઘોષણા કરે છે વેદ ત્યારે કેટલાક લોકોને ગમતું નથી. અત્યારે તો કે છે ને કેટલાક કોણ માધ્યમિકાખ્ય શૂન્યવાદ બૌદ્ધ વિશેષા. તો બૌદ્ધના આપણે બુદ્ધની સાથે નથી લડતા, બૌદ્ધ સાથે લડીએ છીએ. બુદ્ધ ભગવાન થઈ ગયા, એ તો આપણા માટે શું છે? પૂજનીય છે. એમણે જે કહ્યું એમના અનુયાયીઓ જે સમજ્યા અને પછી જે પ્રકારનો પ્રચાર કર્યો એની સામે આપણો વિરોધ છે. બૌદ્ધ સામે એટલે કે એમના અનુયાયીઓ કહેવાતા અનુયાયીઓ સામે એમણે જે ઉપદેશ આપ્યો રમણ મહર્ષિની જેમ કશું બોલે જ નહીં. ધારો કે તો પછી લોકોને જે સમજવું એમ સમજે. અંતેથી એમના અનુયાયીઓ એમ સમજે કે આ તો શૂન્ય જ કહે છે, કોઈક આ ક્ષણિક કહે છે. જ્યાં જાતનું લોકો સમજ્યા બધા. અને પછી એટલા બધા તર્કના કુશળ લોકો કે તર્કથી આમ બધું સિદ્ધ કરી બતાવે. તાર્કિક લોકો એવા છે ગમે તે સિદ્ધ કરે, એ કહે કે અત્યારે હું છું જ ને એવું સિદ્ધ કરી આપે, 2 મિનિટમાં સિદ્ધ કરી આપે. અને તો એવી રીતે જે દેખાય છે એ નથી એવું સિદ્ધ કરી આપનાર લોકો છે. તો તેવી રીતે આ શૂન્યવાદી લોકો છે એમ કહે છે કે આ જગતના મૂળમાં શૂન્ય જ છે. આદાવંતે જેમ નાસ્તી વર્તમાને બી તત્તથા. હવે એક નિયમ છે જે આદિમાં પણ ન હોય અંતમાં પણ ન હોય એ વર્તમાનમાં પણ નથી. હું સુઈ ગયો પહેલા કેવો છું? તારું કા દેવદત્ત. ઊંઘી ગયો પહેલા દેવદત્તનો પુત્ર નથી અને જાગ્યા પછી પણ દેવદત્તનો પુત્ર નથી. ઊંઘમાં ધારો કે દેવદત્તનો પુત્ર છે, એ પુત્ર કેવો છે? આદિમાં પણ નથી અંતમાં પણ નથી, તો મધ્યમાં દેખાતો કયો છે? એ મિથ્યા છે. સ્વપ્નમાં ધારો કે દેવદત્ત પિતા પુત્રવાન બન્યો, એ પુત્ર છે મધ્યમાં છે, ખરેખર નથી. આદિમાં પણ ન હોય અંતમાં પણ ન હોય, એ મધ્યમાં પણ દેખાતો હોવા છતાં પણ નથી. શૂન્યવાદી લોકો કહે છે કે આ જગતના સર્જન પહેલા શું હતું? શૂન્ય હતું. જગતનો લય થાય ત્યારે શું છે? શૂન્ય જ છે. અને માટે અત્યારે પણ શું છે? શૂન્ય જ છે. એમનું તત્વ કેવું છે? શૂન્ય. એ શું કરવા કહેતા છે ભગવાન જાણે. એમને એમાં શું આનંદ આવે છે એ પણ ખબર નથી પડતી. પણ તકલીફ એ છે કે એ લોકો વેદને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. ત્યારે વેદને પ્રમાણ તરીકે ન સ્વીકારો ત્યારે પછી આપણે માટે સત્યનો નિર્ણય કરવા માટેનું પ્રમાણ કયું? વેદ. આપણી બુદ્ધિ નહીં. વેદ જે પ્રકારની ઘોષણા કરે એ આપણે સ્વીકારીને પછી આપણે બુદ્ધિને એને અનુરૂપ ચલાવીએ. એટલે આપણે હંમેશા આપણી બુદ્ધિ જે છે એને તર્ક કરીએ ખરા, પણ અનુકૂળ તર્ક કરીએ. વેદની અંદર જે પ્રકારની ઘોષણા કરવામાં આવી છે એ કેવી રીતે સમજી શકાય એ માટે આપણે બુદ્ધિને અનુકૂળ રીતે ચિંતન કરાવે. બુદ્ધિ દ્વારા અનુકૂળ રીતે ચિંતન કરીએ. વેદે કહ્યું છે ખોટું કેમ છે એ રીતે આપણે બુદ્ધિને ન ચલાવે, પરંતુ વેદે જે કહ્યું છે એ કેવી રીતે યોગ્ય હોઈ શકે એ રીતે હંમેશા આપણે બુદ્ધિનો પ્રયોગ કરતા હોઈએ છીએ. કારણ કે આપણે વેદને પ્રમાણ ગણીએ છીએ. જેમ આંખ મારી કહેતી હોય કે આ જાસૂસ, આ લાલ ફૂલ છે કે આ લાલ પદાર્થ છે, તો પછી હું બુદ્ધિથી વિચાર કરું તો કેમ વિચાર કરું કે લાલ કેમ હોઈ શકે? લીલો પીળો નથી પણ લાલ છે, કારણ કે આંખ શું છે? પ્રમાણ છે. હંમેશા ચિંતન પ્રમાણને અનુકૂળ હોવું જોઈએ, પ્રમાણને વિરોધી નહીં. અંતે રીતે સત્યના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે આપણે માટે શું પ્રમાણ છે? વેદ પ્રમાણ છે, ઉપનિષદ પ્રમાણ છે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. ઉપનિષદ જે કહે છે, ઉપનિષદ કે સદ આસિત,
આ સમગ્ર જગત હતું, સત રૂપમાં હતું, શૂન્ય નહોતું. પેલો શું કે તદ્ધૈ કે આહુ અસદેવ ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ તસ્માત અસતઃ સજ્જાયત. છંદોગ્ય ઉપનિષદમાં કહે છે તદ્ધૈ કે આહુ. ઉદ્દાલક ઋષિ પહેલા કહે છે કે સૌમ્ય સમગ્ર જગત સત એક અદ્વિતીય હતું. પણ હે શ્વેત કેતુ, કેટલાક લોકો આવું કહે છે અસદેવ ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ, કે આ જગત કેવું છે, અસત હતું. આ જગત એના સર્જન પહેલા અસત હતું. અસત એટલે શૂન્ય હતું. અસત એટલે ન હોવા પણ એ અસત પણ કહ્યું એકમેવા દ્વિતીયમ, એક અદ્વિતીય શૂન્ય એ આ જગત હતું. કુતસ્થુ ખલુ સૌમ્ય એવમ સ્યાદિતિ હોવા છે. ઉદ્દાલક પોતે જ કે છે હે સૌમ્ય હોય કેવું થઈ શકે? કથમ અસત સજ્જાયતે, અસતમાંથી કશાયમાંથી શૂન્યમાંથી સર્જન કેમ થાય? કશુંક પણ સર્જાવા માટે કશુંક હોવું જોઈએ. આ જગત સર્જાયું જગત છે, ભલે મિથ્યા પણ છે તો ખરું, અને તેથી એનું કારણમાં હોવું જોઈએ. કશું ન હોય એમાંથી કશુંક બની ના શકે, નહીં તો મજા જ પડી જાય આપણને. પછી ઘર બાંધવા માટે કોઈ સિમેન્ટની કશાની જરૂર પડે જ નહીં. આપણે શૂન્યમાંથી બનતું હોય બસ. તો એ રોટલી માટે લોટની જરૂર ના, આપણે કશા માટે કઈ જરૂર જ ના પડે, એવું બનતું નથી. કોઈ પણ વસ્તુનું સર્જન કરવા માટે હંમેશા આપણને કોઈને કોઈ ભાવરૂપ એટલે જેનું અસ્તિત્વ છે એવા પદાર્થની આવશ્યકતા રહે છે. જે શેખ ચલ્લીને બેઠા બેઠા આખા બધા એ તો આખું બધું ઘર પર બધું બનાવી દે, પણ નથી બનતું હતું. અંતે રીતે આ જે જગત છે એ શૂન્યમાંથી સર્જાયું હોય એવું બની જ કેમ શકે? કથમ અસતઃ સજ્જાયત ઇતિ, અસતમાંથી ન હોવાપણામાંથી કશું હોવાપણું કેમ હોઈ શકે? સત્વ એવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ, મળે હે સૌમ્ય સત હતું, અસત નહીં. આવું છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ ઉદ્દાલક ઋષિ આ શૂન્યવાદનું ખંડન કરે છે. એટલામાં અહીંયાની ચર્ચા કરે છે. આ છાંદોગ્ય ઉપનિષદના પેલા મંત્ર જે છે, એનું વાક્ય જે છે, એના પર આ પ્રકરણ રચાયેલું હોવાના કારણે ત્યાં શૂન્યવાદનું ખંડન કર્યું છે. માટે અહીં પણ ગ્રંથકાર શૂન્યવાદનું ખંડન કરે છે, એટલા માટે કે આ સદવાદ છે આપણા મનમાં એ બરોબર દ્રઢ બને. એટલે કે કેચન કેટલાક એટલે શૂન્યવાદી લોકો. વિખવલાહા, આવું જરા સાંભળે એટલે લોકો વિખવળ થઈ જાય. આપણે જે માનતા હોય એને કદાચ જુદું સાંભળવા મળે કે વિરુદ્ધ સાંભળવા મળે આપણે વ્યાકુળ બની જઈએ. આમ કેમ હોઈ શકે? અંતેથી વિખવલાહા, આ જયારે સાંભળે કે આ સમગ્ર જગત એક અદ્વિતીય સદ હતું, એટલે આ શૂન્યવાદો વિખવળ બની ગયા, વ્યાકુળ બની ગયા. અને શું કહે છે? અસદેવ ઇદમ પુરા આસીદ ઇતિ અવર્ણયન. એ લોકો શું કહે છે? અસદેવ ઇદમગ્ર આસીદ એકમેવ અદ્વિતીય. એ લોકો એવું વર્ણન કરે છે કે નહીં, આ જગત એના સર્જન પહેલા શૂન્ય હતું, કોઈ જાતનું ભાવરૂપ એવું કોઈ તત્વ નહોતું. અભાવરૂપ શૂન્ય આ જગત હતું. ભાવ એટલે શું? હોવાપણું, હોવું. ભાવરૂપ તત્વ એટલે જે છે એવું તત્વ. અભાવ એટલે જે નથી. એ કહે છે કે આ જગતના સર્જન પહેલા કશું જ નહોતું. એ લોકો વ્યાકુળ બને છે. તો કેવું વ્યાકુળ બને છે? એ વ્યાકુળ તમને દ્રષ્ટાંત આપે છે 27મા શ્લોકમાં. મગ્નસ્યાબ્ધૌ યથા ક્ષાણી વિખ્વલાનિ તથાસ્ય ધીઃ અખંડૈકરસં શ્રુત્વા નિષ્પ્રચારા બિભેત્યતઃ. મગ્નસ્ય અબ્ધૌ યથા અક્ષાણી વિહ્વલાની તથા અસ્ય ધીઃ અખંડ એકરસમ શ્રુત્વા નિષ્પ્રચારા બિભેતિ અતઃ. અબ્ધો મગ્નસ્ય, અબ્ધિ એટલે કે સમુદ્ર. અબ્ધો મગ્નસ્ય, કોઈ માણસ સમુદ્રમાં ડૂબતો હોય, સમુદ્રમાં તરવું મુશ્કેલ છે. આમ સામાન્ય રીતે કદાચ નદીમાં કે એવા પ્રવાહમાં કે તળાવમાં માણસ તરતો હોય, પણ એ તરવાનું જાણનાર માણસ સમુદ્રમાં પડતો મુશ્કેલ છે. તરતા જાણતા જ ના હોય માણસ સમુદ્રમાં પડે અને ડૂબતો હોય
તો કેવો થઈ જાય? અસ્ય અક્ષાણી વિહ્વલાની, અક્ષ એટલે ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયો વિહ્વળ બની જાય. શ્વાસ ના લેવાતો હોય, આંખો ચકાવ વગર થઈ જાય એટલે ઇન્દ્રિયો કેવું છે? વિહ્વળ બની જાય. હાથથી ખૂબ બિચારા ધમ પછા કરતો હોય, કેમ ઉપર જાવ? આમ જેવી રીતે કોઈ માણસ સમુદ્રમાં બિચારો ડૂબતો હોય તો એની આંખો, એની ઇન્દ્રિયો કે વિહ્વળ બની જાય, વ્યાકુળ બની જાય. તેવી રીતે તથા એવી રીતે અસ્ય શૂન્યવાદિન અસદવાદિન ધીહિ, અને તે રીતે અસદવાદી, અસદવાદી એટલે અસત છે એ પ્રકારનો વાદ ધરાવનાર, આ જગતના મૂળમાં અસત છે. ટૂંકમાં હંમેશા તત્વચિંતકો છે એમનો એક જ વિષય આ જગતના મૂળમાં શું છે. તમે જો વૈજ્ઞાનિકોના એક જ પ્રશ્ન છે, બધાનો એક જ પ્રશ્ન છે, કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતી. હે ભગવાન, એવું શું છે જેને જાણવાથી આ બધું જણાઈ જાય? ટૂંકમાં આ સમગ્ર જગતનું મૂળ તત્વ કયું? આ પ્રશ્ન છે. તો આપણે કોઈ સાંખ્ય લોકો શું કે આ જગતનું મૂળ તત્વ પ્રધાન છે. વૈશેષિક લોકો શું કે આ જગતનું મૂળ તત્વ પંચ મહાઅણુઓ છે. વેદાંત લોકો શું કે આ જગતનું મૂળ તત્વ ઈશ્વર છે, પરમાત્મા છે, બ્રહ્મ છે. કેટલું સરસ! પેલું પ્રધાન હોય ના તો આપણે શું કરીએ ને? આ જગતનું મૂળ તત્વ કેવું છે? ઈશ્વર છે, પરમાત્મા છે, પૂર્ણ છે, આત્મા છે. આવું સાંભળે એટલે પેલા વિખોળ થઈ જાય, કારણ કે એ લોકો શું કહે છે? આ જગતનું મૂળ તત્વ કેવું છે? અસત છે, શૂન્ય છે. અંતેથી પેલો શૂન્યવાદ જયારે સદવાદમાં પડે એટલે એનો શૂન્યવાદ, આપણે ટૂંકમાં માણસ કોઈ સમુદ્રની અંદર ધારો કે ડૂબતો હોય તો એના પ્રાણથી વિયોગ થઈ જવાનો પ્રસંગ આવી જાય ને ત્યાં, એટલે વિહોળ બની જતો હોય. પ્રાણ એટલે અત્યંત પ્રિય વસ્તુ છે જેને હું જાળવી જ રાખવા માંગુ છું, એનાથી વિયોગ થવાનો જયારે પ્રસંગ આવે ત્યારે વિહોળ બની જાય. અને તે રીતે આ શૂન્યવાદીને એનો શૂન્યવાદ પ્રાણ જેવો પ્રિય છે. અને જયારે એ ઉપનિષદ એ પ્રકારની ઘોષણા કરે કે એની આ જગતના મૂળની અંદર તો એક અદ્વિતીય સત છે, અને ત્યારે એનો અસદવાદ છે એ એના જે પ્રાણ સમાન છે એને છૂટા પડવાનો પ્રસંગ આવી ગયો. અને તેથી આ જયારે સતની ઘોષણા સાંભળે ત્યારે એનામાં એવી વ્યાકુળતા આવે, એવી વિહ્વળતા આવે જેવી સામાન્ય મનુષ્યમાં પેલો ડૂબતો હોય અને જે પ્રકારની વ્યાકુળતા આવે એવી વ્યાકુળતા આવી જાય. અખંડ એક રસમ શ્રુત્વા, આ તત્વ અખંડ એક રસમ, એક રસ અર્થાત સ્વગત સજાતીય વિજાતીય ભેદથી રહિત એક રસ, પ્રજ્ઞાન ઘન, અખંડ, કોઈ પ્રકારના ખંડ નથી, કોઈ પ્રકારના વિભાગ નથી. એક રસ વિભાગ ન હોય છતાં કદાચ આમાં ધારો કે એક વસ્તુમાં વિભાગ ન હોય તો પણ ઘણી વાર થતું હોય છે ને, આમ ખીચડી હોય એક, પછી અહીંથી ખાવ તો જરા ખારી લાગે, ત્યાંથી જરા થોડી ઓછી ખારી લાગે, અહીંથી ઓછો તો ઘણી વાર. એટલે ઘણી વાર તો શું છે, એક રસ ના કહેવાય છે, એક ખરું એક રસ ના કહેવાય. તેમ બ્રહ્મ પણ અખંડ હોય, એક જગ્યાએ પણ જરા થોડું પૂર્ણ હોય, બીજી જગ્યાએ થોડું અપૂર્ણ હોય, એવું હોય તો કેવું છે? એક રસ ના કહેવાય. એક રસ કોને કહેવાય? સર્વત્ર પૂર્ણ. એટલે અખંડ એક રસમ શ્રુત્વા, આ બ્રહ્મ અખંડ છે, અદ્વિતીય છે, એક રસ છે, પૂર્ણ છે, શાંત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે ઇતિ શ્રુત્વા. આવું સાંભળે એટલે નિષ્પ્રચારા બિભેતિ અતઃ અસ્ય દેહિ નિષ્પ્રચારા. દેહિ અંતઃકરણમ અખંડ એક રસમ વસ્તુ શ્રુત્વા નિષ્પ્રચારા ભવતિ. એની મતિ બંધ, એની બુદ્ધિ કામ કરતી જ બંધ થઈ ગઈ. એની બુદ્ધિ પેલા શૂન્યમાં બરોબર કામ કરતી હતી, પણ જેવી આ ઘોષણા સાંભળી કે આ જગતનું મૂળમાં તો સત અદ્વિતીય છે એટલે બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ. નિષ્પ્રચાર, આનો પ્રચાર બંધ થઈ ગયો, અર્થાત બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ. જેમ આ માણસ ડૂબતો હોય અને એનો બધો પ્રચાર બંધ થઈ જાય ને, એનું હલન ચલન આ બધી વસ્તુને બંધ થઈ જાય. અને તે રીતે આ જે શૂન્યવાદી છે એ જયારે સદવાદનું આ જયારે અવિતા ઘોષણા સાંભળે એ બુદ્ધિ ત્યાં કામ કરતી બંધ થઈ જાય. સાકાર વસ્તુની અખંડ એક રસે વસ્તુની આમને દ્રષ્ટાંત આપે છે કે જે હંમેશા ઈશ્વરને સાકાર માનતો હોય
ઈશ્વરને પોતાના કરતા ભિન્ન માનતો હોય અને ઈશ્વર કોઈ એક આકારમાં બદ્ધ છે એ પ્રકારનું માનતો હોય, એને જાણે એમ કહેવામાં કે ઈશ્વર નિરાકાર છે, ત્યારે મતિ બંધ થઈ જાય. એટલા જ માટે કે બુદ્ધિ હંમેશા આકારમાં પ્રચાર કરતી હતી. બુદ્ધિને કોઈ પ્રકારનું આલંબન હતું. અહીં દ્રષ્ટાંત આપે છે શૂન્યવાદીને સમજાવવા માટે. દ્રષ્ટાંત એક સગુણવાદીનું આપે છે કે જે ઈશ્વરને સાકાર માનતો હોય, સગુણ માનતો હોય, આકારવાળા, ગુણવાળા, વિશેષણવાળા માનતો હોય અને તે ઈશ્વરનું ચિંતન કરતો હોય, ધ્યાન કરતો હોય, એને એકદમ જ કહેવામાં આવે કે ઈશ્વર નિરાકાર છે, નિર્ગુણ છે, ત્યારે શું થઈ જાય? એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય. કારણ કે એની બુદ્ધિ હંમેશા આકારમાં, ગુણમાં, વિશેષણમાં જ પ્રચાર કરવા માટે ટેવાયેલી છે. એ બુદ્ધિ કેવી છે? એકદમ જ સ્તબ્ધ બની જાય. જ્યારે આકાર, વિશેષણ કે ગુણ રહિતનો ઈશ્વર જેવું જયારે કહેવામાં આવે ત્યારે બુદ્ધિ કેવી? સ્તબ્ધ બની જાય. સાકાર વસ્તુની અખંડ એક રસે વસ્તુની પ્રચાર રહિતા સતી. અંતે રીતે આ શૂન્યમાં જેની બુદ્ધિનો પ્રચાર હતો એ જયારે સદવાદ વિશે સાંભળે ત્યારે બુદ્ધિ નિષ્પ્રચાર અર્થાત કામ કરતી બંધ, સ્તબ્ધ બની ગઈ. અતઃ બિભેતી એટલે પેલો ડરે છે. હંમેશા આપણે ચિંતન કરતા હોઈએ ભગવાનનું, કોઈનું કઈ આકારનું, વિશેષણનું, ગુણનું આલંબન લઈને ચિંતન કરતા હોઈએ અને જયારે કહેવામાં કે નહીં નહીં આ તો કશું છે જ નહીં, ત્યારે આલંબન ના રહે તો આપણે શું બનીએ? આલંબન વગર ના બનીએ તો એકદમ આપણે ભય લાગે. કશું આલંબન ધારો કે વિમાનમાંથી, એરોપ્લેનમાંથી કૂદવાનું હોય, પેલી પેરેશ્યુટ હોય એ લઈને આપણે કૂદતા હોઈએ તો આપણે ખબર છે કે ભાઈ આપણે ધીમે ધીમે જઈશું. પેરેશૂટ આલંબન કૂદતા હોઈએ તો આપણે ડર ના લાગે. અને હંમેશા જે પેરેશૂટ નો આલંબન લઈને કૂદવા માટે ટેવાયેલો છે એને એકદમ કે પેરેશૂટ નથી ધારો કે અને કૂદો તો શું થઈ જાય? બિભેતી, મહાન ભય પામે. કારણ કે આલંબન રહ્યું નહીં. અને તેથી આલંબનમાંથી આપણે એક પ્રકારનો આશ્રય, એક પ્રકારની અભયતા કે એક પ્રકારની સલામતી પ્રાપ્ત કરતા હોય છે. એટલા જ માટે માણસ હંમેશા કશાને વળગી રહેવા માંગતો હોય. કંઈક મને આલંબન જોઈએ, કઈ વળગી રહેવું જોઈએ. કશું ના હોય તો આપણે કેવા ડરી જતા હોઈએ. આગળ જે છે નિર્જને દેશે બાળાહા એવા બાળકો હંમેશા કોઈને કોઈ કંપનીમાં રહેવા ટેવાયેલા હોય. માતા, બાપ હોય, કોઈને કોઈ વડીલ હોય, કશું હોય, આમ હંમેશા બાળકો કોઈને કોઈ સહવાસમાં રહેવા ટેવાયેલા હોય. એકદમ જ એમને નિર્જન પ્રદેશમાં મૂકી દેવામાં આવે બાળકને તો કેવું ડરે? ભલે ડરવાનું કારણ હોય તો પણ ડરે. અંતે રીતે અહીંયા શૂન્યવાદીઓ એકદમ ડરી જાય. બિભેતી હતા. અને જયારે આ શૂન્યવાદી આ સત બ્રહ્મવાદનું જયારે સાંભળે ત્યારે એની બુદ્ધિ એકદમ બહેર મારી જાય. અંતેથી અત્યંત ડરે છે. અતઃ બિભેતી. તો હવે આવો ડર કેમ લાગતો હોય? ભગવાનથી ડર લાગે? બોલો, ભગવાનથી પણ ડર લાગે. એ ભગવાનથી ડર નથી, પરંતુ એક પ્રકારના ખ્યાલમાં હું સલામતી શોધી રહ્યો હતો. એ ખ્યાલનું જયારે ખંડન થાય ત્યારે જેમાંથી સલામતી શોધતો એનું પણ ખંડન થઈ ગયું. આપણે જીવનભર કશી માન્યતા જાળવી રાખી હોય અને એ માન્યતાનું ખંડન આપણે કેવું થઈ જતું હોય છે ઘણી વાર. અને આપણી ઈશ્વરની માન્યતા હોય, સ્વર્ગની માન્યતા હોય, મોક્ષની માન્યતા હોય, ભલે હું તો કહું છું કે પ્રયાગની માન્યતા હોય. આપણે બધું ખૂબ વાંચ્યું હોય પ્રયાગ વિશે, ત્યાં અક્ષય વટ છે, ત્યાં છે, બધું ઘણું બધું વાંચ્યું હોય અને ત્યાં જઈને કશું અક્ષય વટે ના મળે ને એક ઝાડ, એક મૂળિયું ત્યાં મળે ને એવું મળે તો આપણે ક્યાં થઈ જઈએ? આપણે વાંચ્યું હોય ભગવાન કૃષ્ણનો દેહોત્સર્ગ થયો આ વૃક્ષ નીચે અને આ હજી વૃક્ષ ત્યાં આગળ સોમનાથમાં છે જ્યાં દેહોત્સર્ગ થયો. આપણે ખૂબ ઉત્સાહપૂર્વક જઈએ અને ત્યાં કશું મળે જ નહીં. કથા કઈક નાનો છોડ મળે તો આપણે કેવા થઈ જઈએ? અર્થાત જેનામાં ખૂબ આસ્થા હતી, જેની ખૂબ અપેક્ષા રાખી હોય, એકદમ જયારે ના હોય તો આપણે કેવા બની જાય? નિરાધાર બની જતા હોઈએ છીએ. આમ કોઈક આધારમાંથી જયારે આપણે સલામતી પ્રાપ્ત કરતા હોઈએ, કોઈ વિચાર પણ એક આપણા મોટે ભાગે આપણી સલામતી બધા અમુક ખ્યાલોમાંથી જ આવતી હોય છે. મોટે ભાગે મનુષ્ય પોતાની માન્યતામાંથી, પોતાના ખ્યાલમાંથી સલામતી શોધતો. એટલા જ માટે માણસ બીજે જવા તૈયાર પણ નથી થતો. બીજે જાય જ નહીં ને.
બીજું કશું સાંભળવા મળે અને કદાચ આપણે માનીએ છીએ એમાં જો કંઈક ખંડન થાય તો બીજે જવાનું નહીં, અન્ય આશ્રય નહીં કરવાનો, આ એક જ આશ્રય. અંતેથી બીજે જવાનું જ નહીં, બીજું સાંભળવાનું જ નહીં. એમાં પણ થોડો લાભ રહેલો છે, પણ શું થાય છે કે ડરથી આપણે ના કરીએ, કંઈક બીજું કહેશે તો, અને કદાચ આપણી જે માન્યતા છે એમાં કંઈક ફેરફાર કરવો પડે તો વિભેત્યસ્માત. અંતેથી આ લોકો ડરતા હોય છે. અર્થાત પોતાનો જે સિદ્ધાંત કે પોતાની માન્યતા એને આલંબન માનીને એમાંથી સલામતી શોધનાર લોકો જ્યારે એમ કહેવામાં આવે કે નહીં, તમારી માન્યતા તો ખોટી છે, વાસ્તવમાં જગતના મૂળની અંદર તો એક અદ્વિતીય પરમાત્મા રહેલો છે, એવું જયારે એ લોકો સાંભળે ત્યારે વિભેદી અત્યંત ભય પામે છે. શેનાથી ભય પામે છે? પરમાત્માથી ભય પામે છે. ખરેખર ભય શેમાંથી જાય છે? અને એક અદ્વિતીય પરમાત્મા છે એમાંથી એ લોકો ભય પામે છે. કારણ કે એ લોકો એ સિવાયના ઈશ્વર એમાંથી એ પ્રકારના ખ્યાલમાંથી સલામતી મેળવતા હોય છે. તો કેવી રીતે આ ભગવાન પણ ભયનું કારણ બની શકે? એક અદ્વિતીય પરમાત્મા કોઈના ડરનું કારણ બની શકે? કેમ બની શકે? આચાર્ય સંમતિ દર્શાવી. એના માટે ગૌડપાદાચાર્ય જે છે એમની સંમતિ બતાવે છે અને માંડુક્ય કારિકામાંથી એક શ્લોકનું અહીંયા ઉદ્ધરણ કરે છે. પહેલા 28મા શ્લોકમાં કહે છે, ગૌડાચાર્ય નિર્વિકલ્પે સમાધાવન્ય યોગિનામ સાકાર બ્રહ્મનિષ્ઠાનામ અત્યંતમ ભયમુચિરે. ગૌડાચાર્ય એટલે ગૌડપાદાચાર્ય નિર્વિકલ્પે સમાધૌ અન્ય યોગિનામ સાકાર બ્રહ્મનિષ્ઠાનામ અન્ય યોગિનામ અત્યંતમ ભયમ ઉચિરે. ઊંચું ઉચિરે. ગૌડાચાર્ય ગૌડપાદાચાર્ય કહે છે કે અન્ય યોગી, એક યોગી કયો છે કે નિર્વિકાર નિર્વિશેષ અદ્વિતીય જે પરમાત્મા છે એમાં નિષ્ઠ થયેલો કે નિષ્ઠ થવાનો પ્રયત્ન કરતો એક યોગી. અને બીજો યોગી કયો છે જે સાકાર કે સવિશેષ જે પરમાત્મા છે, અર્થાત જેમની દ્રષ્ટિમાં પરમાત્મા કોઈક આકારમાં બદ્ધ છે, કોઈ વિશેષમાં મર્યાદિત છે, આકારમાં વિશેષમાં ગુણમાં એવો સાકાર કે સગુણ કે સવિશેષ પરમાત્મા છે. એને અંતિમ સત્ય માનનાર જે યોગી, જે સતત એનું ધ્યાન કરતો હોય અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી હોય, એવો યોગી જ્યારે નિરાકાર કે નિર્વિશેષ આ પરમાત્મા વિશે સાંભળે અથવા એમાં પોતાના ચિત્તને જોડવાનો પ્રયત્ન કરે ત્યારે એમાં અત્યંત ભય પામે છે. કે છે નિર્વિકલ્પે સમાધૌ. હંમેશા સાકાર તત્વનું આપણે ચિંતન કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ તો હંમેશા વિકલ્પ હોય. વિકલ્પ કયા પ્રકારનો હોય? ધ્યાતા, ધ્યેય, ધ્યાન. સવિકલ્પ એટલે સગુણ કે સાકાર કોઈક આકાર વિશેષમાં કે ગુણ વિશેષમાં પરમાત્માનું ચિંતન કરતો હોવ ત્યારે જેનું ચિંતન કરેલું ધ્યાન કરેલું છે પરમાત્માથી ભિન્ન છે. અને તેથી હું ધ્યાન કરનાર ધ્યાતા ભિન્ન, જેનું ધ્યાન થઈ રહ્યું છે પરમાત્મા ભિન્ન. આ પ્રકારે શું છે? વિકલ્પ છે, સવિકલ્પ. એમને જયારે એમ કહેવામાં આવે કે આ તું જેનું ધ્યાન કરે છે ધ્યેય વિષય, જે ધ્યાન કરે છે ધ્યાતા, અને આ ધ્યાન આ વાસ્તવમાં બધી વસ્તુઓ એક અદ્વિતીય ચૈતન્યમાંથી ઉદ્ભવેલી છે. એક જ ચૈતન્ય એને જે આ ધ્યાતાનો વેશ લીધેલો છે, એને જે આ ધ્યેયનો વેશ લીધેલો છે, એ આ ધ્યાન રૂપમાં દેખાય છે. આમ ધ્યાતા, ધ્યાન, ધ્યેય આ બધું એક અદ્વિતીય ચૈતન્યનો વિલાસ છે. જેમ સમુદ્રમાં અનેક બધા તરંગો જણાતા હોય, આ બધા તરંગો એક જળનો જેમ વિલાસ છે. અને તે રીતે આ બધા વિકલ્પ, આ ધ્યાતા, ધ્યાન, ધ્યેય આ સર્વ વિકલ્પો એક અદ્વિતીય ચૈતન્યનો વિલાસ માત્ર છે. એવું જયારે કહેવામાં આવે એનો અર્થ એ થયો કે તો પછી આ ધ્યાતા અને ધ્યેય આ પ્રકારનો વિકલ્પ છે એ વિકલ્પ પણ છોડવો જોઈએ.
એનો ડર લાગે છે. કારણ કે આપણે હંમેશા લાકડી લઈને ચાલતા હોય, લાકડી છોડી પડે તો કેવું લાગે? ડર લાગે. આધાર લઈને ચાલતા હોય એ છોડી દેવાનો તો કેવું લાગે? ડર લાગે. અંતે રીતે આ ઉપાસકો હંમેશા પેલા વિકલ્પનો આશ્રય લઈને ચાલતા હતા. ધ્યાતા ધ્યેય આ પ્રકારનો જે દ્વૈત છે, આ વિકલ્પ છે, સવિકલ્પ, એનો આશ્રય લઈને હંમેશા ધ્યાન કરતા હતા. અર્થાત ધ્યાન માટે બુદ્ધિમાં કોઈનું કોઈ આલંબન હતું. એકદમ જ બુદ્ધિ નિરાલંબ એમ કહેવામાં કે નહીં, આલંબન પણ મિથ્યા છે. અર્થાત બુદ્ધિ આલંબનથી રહિત થઈ જવી જોઈએ. એટલે કે નિર્વિકલ્પે સમાધૌ, સમાધો સમાધિ સમાધિ એટલે બ્રહ્મ, આ નિર્વિકલ્પ બ્રહ્મ. નિર્વિકલ્પ બ્રહ્મમાં એ લોકો અત્યંતમ ભય ઉછરે, અત્યંત ભય પામે છે. ડર લાગે છે બધું જતું રહ્યું, હું પોતે નષ્ટ થઈ ગયા એમ લાગે ને. જ્યાં ધ્યાતા પણ નથી, વાસ્તવમાં જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, ત્યાં ભય છે. ખરેખર તો તૈત્રીય ઉપનિષદ કહે છે આથાશેવ અસ્મિન ઉદરમંતરમ કુરુતે. ઈશ્વર સાથે ને પોતાની સાથે જરા પણ અંતર રાખ્યું હોય તો અતસ્ય ભયમ ભવતિ, તો ભય જન્મતો હોય છે. કેમ ભય જન્મે? કારણ કે ઈશ્વર હમણાં છે ને જતો રહે છે. ઈશ્વર જયારે મારા દર્શનનો વિષય હોય ત્યારે ઈશ્વર હમણાં છે અને જતો રહે છે. અંતેથી હંમેશા એ વિયોગનો ડર લાગતો જ હોય છે. જ્યાં દ્વૈત છે ત્યાં ભય છે. પરંતુ જે લોકો દ્વૈતને સત્યતા આપે છે, લોકો અદ્વૈતથી ડરતા હોય છે. ખરેખર તો જ્યાં દ્વૈત નથી ત્યાં ભયનો સવાલ નથી. અને છતાં પણ અભય આગળ કહે છે અંતેથી ભયમ ઉછરે. તો આ યોગી લોકો જે હંમેશા કોઈ સવિકલ્પ, સાકાર કે સગુણ એ તત્વના ચિંતનમાં રત હોય છે, એ લોકોને આ નિર્વિકલ્પ અદ્વિતીય તત્વ એનાથી ભય લાગે છે. કેન વાક્યેન ઉક્તવંત, આપ કહો છો કે ગૌડપાદાચાર્ય આ બીજા યોગીઓ ભય પામે છે એવું કહે છે, એ કયા શ્લોકમાં કહે છે? ઇતિ આકાંક્ષાયામ તદિયમ વાર્તિકમે, વાર્તિક એટલે કે કારિકા. અહીંયા એ કારિકા જે છે એ કારિકાને પઠન કરે છે, જેવી છે તેવી જ 29મા શ્લોકમાં. અસ્પર્શયોગો નામૈષઃ દુર્દર્શ સર્વયોગિભિઃ યોગિનો બિભ્યતે હ્યસ્માત અભયે ભયદર્શિનઃ. અસ્પર્શયોગો નામ એષઃ, આ નિર્વિકલ્પ પરમાત્માની સાથે યોગ કહેવાય અસ્પર્શ યોગ. જે કોઈ નામ કે રૂપ વિશેષમાં પરમાત્મા હોય તો આપણો યોગ હોય. અર્થાત એ પરમાત્માનું દર્શન કરતો હોવ, ચિંતન કરતો હોવ, ધ્યાન કરતો હોવ, ઇન્દ્રિયથી મનથી કશાકનો સ્પર્શ થતો હોય કે યોગ હોય, જોડાયેલો હોય. આ કેવો યોગ છે? અસ્પર્શ યોગ. અસ્પર્શ અને યોગ આ બંને શબ્દો પરસ્પર વિરુદ્ધ જ. યોગ એટલે શું? જોડવું. અસ્પર્શ અર્થાત જ્યાં સ્પર્શ જ નથી. સ્પર્શ કોને કહેવાય? ઇન્દ્રિય સંબંધને સ્પર્શ કહેવાય. ટૂંકમાં આ ફૂલ હોય અને આંખથી એને જોતો હોવ તો પણ આંખનો સ્પર્શ જ હોય. અર્થાત સ્પર્શનો અર્થ માત્ર આ સ્પર્શેન્દ્રિય જ નહીં, કોઈ પણ ઇન્દ્રિયથી પદાર્થનો સંપર્ક થાય એને સ્પર્શ કહેવામાં આવે છે. માત્ર સ્પર્શાસ્તુ કાઉન્તે. પણ આ ઈશ્વર કેવા, પરમ બ્રહ્મ કેવું છે? અસ્પર્શ. અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અવ્યયમ. અર્થાત ઇન્દ્રિયનો વિષય નથી. યથો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જે મન અને વાણી કોઈ પ્રકારનો સંયોગ નથી, આત્મ સ્વરૂપ છે. અને તેથી એનું ધ્યાન આત્મરૂપનું ધ્યાન છે. એમાં કોઈ ધ્યાતા, ધ્યેય વગેરેના ભેદ રહિતનું આ ધ્યાન છે. એ પ્રકારનો જે નિર્વિકલ્પ સમાધિ રૂપી યોગ છે, એ યોગને એમણે નામ આપ્યું અસ્પર્શ યોગ. એક સ્પર્શ યોગ જ્યાં આગળ ધ્યેય વિષયમાં ભિન્ન છે, અસ્પર્શ યોગ જ્યાં ધ્યેય વિષય એ ભિન્ન નથી. અસ્પર્શ યોગો વૈ નામ અથવા અસ્પર્શ યોગો નામ એષઃ દુર્દર્શ સવયોગીભિઃ. આ બધા યોગીઓ માટે દુર્દર્શ, દુઃખેન દ્રષ્ટુમ યોગ્ય. ટૂંકમાં અત્યંત મુશ્કેલીથી એનું દર્શન થઈ શકે કે એને પ્રાપ્ત થઈ શકે. દુષ્પ્રાપ. જે લોકો દ્વૈતને સત્યતા આપે છે એમના માટે
આ દ્વિતીય તત્વ અત્યંત દુષ્પ્રાપ છે, પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. કારણ કે દ્વૈતમાં જે લોકો સલામતી શોધી રહ્યા છે, આ દ્વૈતમાંથી સલામતી શોધી રહ્યા હોવાને કારણે અદ્વિતીય તત્વનો અનુભવ કરવા માટે આ દ્વૈતને પણ છોડી દેવો પડે અને એનાથી અત્યંત ડરતા હોય છે. યોગિનઃ બિભ્યતિ અસ્માત અભય ભયદર્શિનઃ, યસ્માત કારણાત યોગિનઃ પૂર્વોક્ત દ્વૈતદર્શિનઃ બિભ્યતિ. આ બધા યોગી અર્થાત દ્વૈતદર્શી, એ લોકો આ અદ્વૈત તત્વથી ડરે છે. અદ્વૈત તત્વથી એટલે એ અદ્વૈત તત્વના દર્શનથી ડરે છે. અભય ભયદર્શિનઃ, વાસ્તવમાં અદ્વિતીય તત્વ અભય, જ્યાં દ્વૈત છે ત્યાં જ ભય છે. વાસ્તવમાં દ્વિતીય તત્વ કેવું છે? અભય છે. એ અભયમાં ભયના દર્શન કરનાર. વિચાર કરો, ખરેખર જ્યાં સર્વ ભયનું નિરાકરણ થઈ જાય છે એવા તત્વથી આ લોકો ડરે છે. કેમ ડરે છે? કારણ કે એક વસ્તુને વળગીને લોકો રહેલા છે અને જેને વળગીને રહ્યા છે એને જયારે છોડવાનો પ્રશ્ન આવે ત્યારે લોકો ડરે. મેં કહ્યું એ પ્રમાણે લાકડી લઈને ચાલતા હોય, જરા પગમાં ફ્રેક્ચર થયું હોય અને ચલાતું ના હોય ને પછી ડોક્ટરે ફેંકી દો તો આપણે ના ફેંકીએ, ના આવે મારે નહીં પગ મુકાય, આમ નહીં થાય. તો ખરેખર તો અભય અર્થાત ખરેખર એ આપણને કોઈ પ્રકારના આલમમાંથી મુક્ત કરવા ઈચ્છે છે, પરંતુ એ મુક્તિથી આપણે ડરીએ છીએ. કારણ કે પેલા બોજ અચ્છા ચલા જતા હૈ, આ બોજથી ટેવાઈ ગયા હોય એ જાણે મુક્તિથી ડરતા હોય. તે રીતે અભય ભયદર્શિનઃ. નિર્જને દેશે બાળા એવા, કોઈ નિર્જન પ્રદેશમાં બાળકો હંમેશા કોઈને કોઈ સહવાસમાં રહેવા ટેવાયેલા હોય. નિર્જન પ્રદેશમાં કેવા ભયભીત થઈ જાય. ખરેખર ત્યાં કશું ના હોય તો પણ ભયભીત થઈ જાય, કલ્પનાથી. ભય હેતુત્વમ કલ્પયંત, અને જ્યાં ભય નથી ત્યાં ભયની કલ્પના કરે. ઘણા લોકો એવું થતું હોય, આમ જોયે ત્યાં દેખાતો હોય, ધારો કે આપણે કઈ ના દેખાતો હોય, એને કઈ દેખાતો હોય ત્યાં. ઘણા લોકો પેલા અમે પડછાયાથી ડરતા હોય ઘણી વાર, એવું મન થઈ ગયું હોય. અને તો જ્યાં ભયનું કોઈ કારણ ના હોય ત્યાં પણ જેમ માણસ ડરતો હોય તેમ ખરેખર સર્વ ભયનું કારણનો ખરેખર જ્યાં નિરાકરણ થઈ જતું હોય એવા અદ્વિતીય તત્વમાંથી એ લોકો ડરે છે. કારણ કે જેનો આશ્રય, જેનું આલંબન લીધું છે એ આલંબન છોડવાનું જયારે આવે ત્યારે અત્યંત ડરતા હોય છે. અસ્માત અસ્પર્શ યોગાત ભીતિમ પ્રાપ્તવંતી, તેથી અસ્પર્શ યોગથી આ લોકો ભયભીત થાય છે. આ દ્રષ્ટાંત આપ્યું કે કેમ પેલા શૂન્યવાદી લોકો આમ વ્યાકુળ કેમ થઈ જાય છે. શૂન્યવાદી લોકો જયારે અખંડ એક રસ તત્વની વાત સાંભળે ત્યારે કેમ વ્યાકુળ બની જાય? કારણ કે જે શૂન્યનું આલંબન લઈને એ લોકો જેને સત્યતા આપી રહ્યા છે એને જયારે ફેંકી દેવાનો પ્રશ્ન આવે ત્યારે ડરી જતા હોય. જેવી રીતે જે દ્વૈતને સત્ય માનતો હોય એ જયારે દ્વૈતનો ત્યાગ કરવાનો પ્રશ્ન આવે, એવી જયારે પરિસ્થિતિ આવે ત્યારે કેવા ડરતા હોય છે. ખરેખર ડરમાંથી મુક્ત થવા માટે જે ઉપદેશ આપવામાં આવે છે એનાથી એ લોકો ડરતા હોય. અને તે રીતે આ શૂન્યવાદી બૌદ્ધ લોકો પણ આ સત એક અદ્વિતીય છે એ સત્યથી ડરતા હોય છે. અભય ભયદર્શિનઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. श्लोक से एकमेवाद्वितीयं सत् सिद्धमत्र तु केचन
વિહ્વલા અસદેવેદમ પુરાસીદિત્યવર્ણયન મગ્નસ્યાબ્ધૌ યથાક્ષાણે વિહ્વલાનિ તથાસ્ય ધીઃ અખંડૈકરસં શ્રુત્વા નિષ્પ્રચારા બિભેત્યતઃ ગૌડાચાર્ય નિર્વિકલ્પે સમાધાવન્ય યોગિનામ સાકાર બ્રહ્મનિષ્ઠાનામ અત્યંતમ ભયમુચિરે અસ્પર્શયોગો નામૈષઃ દુર્દર્શ સર્વયોગિભિઃ યોગિનો બિભ્યતિ હ્યસ્માદ અભયે ભયદર્શિનઃ. આગળના શ્લોકોમાં ચર્ચા કરીને બતાવવામાં આવ્યું સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ એકમ એવ અદ્વિતીયમ. આસીત ક્યાંથી આવી ગયો? અદ્વિતીયમ. તો વિદ્યારણ્ય સ્વામી બતાવ્યું કે સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવાદ્વિતીયમ. આ સમગ્ર જગત તેના સર્જન પહેલા સત એક અને અદ્વિતીય સત હતું. સતનો અર્થ છે બ્રહ્મ. અને એ પણ બતાવ્યું કે એકમેવ અદ્વિતીયમ એટલે બતાવ્યું કે સ્વગત, સજાતીય અને વિજાતીય આ ત્રણેય પ્રકારના ભેદ રહિત છે. બ્રહ્મ એક રસ છે. એક રસ અર્થાતમાં કોઈ પ્રકારનો ભેદભાવ, કોઈ પ્રકારનો અંતર, કોઈ પ્રકારનો ખંડ કે વિભાગ છે જ નહીં. એક રસ. બ્રહ્મથી અન્ય કાંઈ જ નથી. બ્રહ્મની અંદર પણ બીજું કાંઈ નથી, બ્રહ્મની બહાર પણ કાંઈ નથી. એટલે બ્રહ્મ એક અદ્વિતીય જ છે. આ બતાવ્યું કે એમાં સ્વગત, સજાતીય કે વિજાતીય કોઈ ભેદ નથી. સ્વગત એટલે પોતાની અંદર રહેલા ભેદ. જેમ શરીર એક કહેવાય ખરું, પણ હાથ, પગ, માથું વગેરે અંગો ભિન્ન ભિન્ન હોવાના કારણે એની અંદર સ્વ પોતાની અંદર રહેલા ભેદ છે. એવો કોઈ ભેદ બ્રહ્મમાં નથી, એનું કોઈ અંગ નથી. કોઈ સજાતીય ભેદ નથી. સજાતીય ભેદ જ્યારે હોય એક મનુષ્ય અને બીજો મનુષ્ય, બંનેની જાતિ એક જ છે, મનુષ્ય જાતિ, અને છતાં બંને વ્યક્તિ જુદી જુદી છે. એને સજાતીય ભેદ કહેવાય. તો એક બ્રહ્મ હોય અને બીજું બ્રહ્મ હોય તો સજાતીય ભેદ હોઈ શકે. એવું બીજું બ્રહ્મ નથી. બ્રહ્મ એક જ છે. એક સત અને બીજું સત, એ બેને જુદા પાડનારું કોઈ વિશેષણ જ ન હોવાના કારણે સત નિર્વિશેષ છે. એ નિર્વિશેષને વિશેષણ જુદું પાડી શકે અને માટે બીજું કોઈ સત નથી. અને સતને કોઈ વિજાતીય ભેદ પણ નથી. સત કરતા બીજી જાતિવાળો અસત હોય, અસત કરતા જે નથી એ ક્યારે પણ કશામાં ભેદ ન પાડી શકે. આ રીતે બતાવ્યું કે સત એક અદ્વિતીય, એકમ એવ અદ્વિતીયમ, સજાતીય, વિજાતીય, સ્વગત આ સર્વ ભેદ રહિત છે. અને એટલે એકમેવ અદ્વિતીયમ સત સિદ્ધમત્રમ સિદ્ધમ. આ રીતે સત અર્થાત બ્રહ્મ એક અદ્વિતીય છે એ સિદ્ધ થયું. અત્ર તો કેચન. હવે એક પક્ષ છે શૂન્યવાદીનો પક્ષ. છાંદોગ્ય ઉપનિષદને પણ શૂન્યવાદના પક્ષે ઉપસ્થાપિત કરવામાં આવીને એનું ખંડન કરવામાં આવ્યું છે. એટલે અહીં પણ ગ્રંથકાર શૂન્યવાદીનો પક્ષ અહીંયા પ્રસ્તુત કરે છે, એનું ખંડન કરે છે. અત્ર તો કેચન. જ્યારે એમ કહેવામાં આવે છે કે બ્રહ્મ એક છે, અદ્વિતીય છે, કેચન કેટલાક શૂન્યવાદી લોકો વિહ્વલાહ અસદેવૈદમ પુરા આસીદ ઇતિ અવર્ણયન. ત્યારે કેટલાક લોકો વ્યાકુળ થઈ જાય છે. અર્થાત જ્યારે પોતે જે પ્રકારની દ્રઢ માન્યતા ધરાવતા હોઈએ એના કરતાં વિરુદ્ધનું કોઈ કશું કે એટલે આપણે વ્યાકુળ બની જઈએ. એટલા જ માટે કે સામાન્ય રીતે મનુષ્યો પોતાની માન્યતામાંથી એક પ્રકારની સલામતી મેળવતા હોય છે.
અંતેથી પોતાની માન્યતા ખોટી હોય તો પોતે ખોટા છે એમ કરીને માણસ બહુ ભયભીત બની જાય છે. એટલે જયારે પેલા શૂન્યવાદી લોકો, માધ્યમિક બૌદ્ધ લોકો એમ સાંભળે કે નહીં, શ્રુતિ કહે છે, ઉપનિષદ કહે છે કે એક અદ્વિતીય બ્રહ્મ જે છે તે લોકો વિખોળ બની જાય, વ્યાખોળ બની જાય અને કે નહીં, સત નથી, અસત જ છે, એટલે કે શૂન્ય છે. અસદાસિત ઇતિ અવર્ણયન, એ કહે છે કે નહીં, આ જગતના સર્જન પહેલા શૂન્ય હતું, શૂન્યમાંથી જગત સર્જાયેલું છે. આપણે કહીએ બ્રહ્મમાંથી જગત સર્જાયું છે, કે છે શૂન્યમાંથી જગત સર્જાયું છે. બ્રહ્મમાંથી જગત સર્જાયું હોય તો જગત બ્રહ્મ જ છે, જગત શૂન્યમાંથી સર્જાયું હોય તો જગત શૂન્ય છે. એમના કહેવા પ્રમાણે આ જગતનો સાર તત્વ કઈ છે જ નહીં, બસ આ બધું જગત શૂન્યમાં જ વિલીન થઈ જાય છે, શૂન્યમાંથી ઉપજ્યું છે, શૂન્યમાં જ વિલીન થઈ જાય છે. અત્યારે દેખાય છે ત્યારે પણ શૂન્ય સિવાય કાંઈ જ નથી, અંત બીજું અન્ય કાંઈ નથી, હવે લોકો કહે છે. એવું કેમ થાય છે? અખંડ એક રસમ શ્રુત્વા નિષ્પ્રચારા ભેદ, જે લોકો શૂન્ય શૂન્ય એ તે વિચાર કરવા ટેવાયેલા છે એ લોકોને જયારે એમ કહેવાય કે નહીં, શૂન્ય નહીં, પણ આ જગતનું સાર તત્વ છે, પરમાત્મા જગતનું સાર તત્વ છે, બ્રહ્મ જગતનું સાર તત્વ છે, એમ જયારે કહેવામાં આવે ત્યારે એમની બુદ્ધિ કામ જ નથી કરતી. અખંડ એક રસમ શ્રુત્વા નિષ્પ્રચારા ભેદી, એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય, નિષ્પ્રચાર કામ કરતી બંધ થઈ જાય છે. એ કેવા વ્યાકુળ બની જાય, જેવી રીતે કોઈને પાણીમાં ડુબાડી દેવામાં આવ્યો હોય અને કેવી ઇન્દ્રિયો વ્યાકુળ બની જાય, તેવી રીતે આ લોકોને પાણીમાં ન ડુબાડી દેવામાં આવ્યા હોય. અર્થાત જે પોતે શૂન્યમાં માનનારા છે એને જયારે બ્રહ્મનો વિચાર કરવાનો આવે ત્યારે જાણે અત્યંત વિખોળ બની જાય છે. એટલે થોડુંક બૌદ્ધ લોકોનું અહીંયા પહેલા બૌદ્ધ લોકોનું થોડુંક ખબર લે છે અને પછી એના પક્ષનું ખંડન કરે છે. ગૌડાચાર્ય નિર્વિકલ્પે સમાદૌ અન્ય યોગિનામ સાકાર બ્રહ્મનિષ્ઠાનામ અત્યંતમ ભયમુચરે અસ્પર્શ યોગો નામૈષ દુર્દર્શ સર્વયોગભિ યોગિનો બિભ્યતિ યસ્માત અભય ભયદર્શિનઃ. આ ભય કેવો છે? શૂન્યવાદીઓ જ્યારે સત અર્થાત બ્રહ્મની વાત સાંભળે ત્યારે એમના મનમાં જે ભય જન્મે, જે ભય કેવો છે તો કે જે લોકો સગુણ બ્રહ્મને સ્વીકારતા હોય, અર્થાત બ્રહ્મ કે ઈશ્વર સગુણ છે એવું જે લોકો માનતા હોય અને સતત સગુણ બ્રહ્મનું ધ્યાન કરતા હોય, એ લોકો જે નિર્વિકલ્પ કે નિર્ગુણ બ્રહ્મની વાત સાંભળે ત્યારે એ લોકો ભય પામે છે. અભય ભયદર્શિનઃ. ખરેખર તો બ્રહ્મ કે પરમાત્મા સર્વ વિશેષથી રહિત છે અને તેથી અદ્વિતીય છે, પણ કોઈ ભયનું કારણ ના હોવું જોઈએ. ખરેખર ભય ક્યારે લાગે? જ્યારે આપણે અન્ય કોઈ વસ્તુ હોય ત્યારે ભય લાગે. હું હોઉં અને તમે હો, હું અહીં છું અને તમે ત્યાં છો, આવી જાતનો ભેદભાવ હોય ત્યારે ભયનું કારણ છે. ભય લાગે એવું નહીં તો જ ભય લાગે. કારણ કે જ્યાં તમે છો ત્યાં હું નથી, જ્યાં હું છું ત્યાં તમે નથી, જે તમારી પાસે મારી પાસે નથી, મારી પાસે તમારી પાસે નથી. અંતેથી મારા સિવાય કોઈને પણ હાજરી મારામાં અસલામતી ઉત્પન્ન કરે કે ક્યાંક મને કંઈક થઈ જશે. જેવી રીતે નિર્જને દેશે બાલાહા ઇવ, જેમ નિર્જન પ્રદેશની અંદર બાળકોને ભય લાગે કદાચ કોઈ હશે, ખરેખર કોઈ હોતું નથી. નિર્જન અર્થાત જ્યાં કોઈ નથી એવા પ્રદેશમાં પણ બાળકોને કે લોકોને ભય લાગતો હોય, કદાચ કોઈ હશે. જે નથી એ ભયનું કારણ બને છે. ખરેખર કોઈ નથી એમ છતાં મનમાં કલ્પના કરે કોઈ હશે, એમ કરે જેમ નથી એ વસ્તુ ભયનું કારણ બને છે. તેમ પરમાત્મા એક છે, અદ્વિતીય છે, નિર્વિશેષ છે, નિર્વિકલ્પ છે. જે બધી કલ્પનાઓ, બધા જ ભય બધું શાંત થઈ જાય એવો પરમાત્મા આ લોકો માટે ભયનું કારણ બને છે. હવે 30મા શ્લોકમાં આગળ બીજા 2 શ્લોકમાં આ વસ્તુ વાત કરે છે. તો 30મા શ્લોકમાં પણ કહે છે એ વસ્તુ, શ્રીમદ આચાર્ય બી એતદ અભિહિતમ, તો કે શંકરાચાર્ય પણ આ જ વસ્તુ કહી છે. ગૌડપાદાચાર્ય કહ્યું છે તેમ શંકરાચાર્ય પણ કહેલું છે. કે છે ભગવત પૂજ્ય પાદાશ્ચ શુષ્ક તર્ક પટૂનમૂન આહુર્માધ્યાત્મિકાન ભ્રાંતાન અચિંત્યેસ્મિન સદાત્મની અનાદૃત્ય શ્રુતિમ ઔર્ખ્યાદ ઇમે બૌદ્ધાસ્તમસ્વિનઃ આપેદિરે નિરાત્મત્વમ
અનુમાનૈક ચક્ષુષ. આ 31મો શ્લોક પહેલા જોવા જેવો છે. અનાદૃત્ય શ્રુતિમ, આ બૌદ્ધ લોકોની વાત છે. તો બૌદ્ધ લોકો છે અનાદૃત્ય શ્રુતિમ, જે લોકો શ્રુતિનો અનાદર કરે છે. શ્રુતિ તો વેદનો અનાદર કરે છે, ઉપનિષદનો અનાદર કરે છે. આપણે માટે ઉપનિષદ એકમાત્ર પ્રમાણ છે આત્મા માટે. આમ દરેક વસ્તુને જાણવા માટે એ વસ્તુને અનુરૂપ પ્રમાણ એટલે કે જ્ઞાનનું સાધન હોય. જેમ અત્યારે જે શબ્દો બોલાઈ રહ્યા છે, શબ્દોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને જાણવા માટે આપણા કાન એટલે કર્ણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય એનું પ્રમાણ છે. તે રીતે જગતના પદાર્થોને જાણવા માટે આપણે જ્ઞાનેન્દ્રિયો છે એ બધા પ્રમાણ છે. પણ બ્રહ્મ કે પરમાત્મા જે ઇન્દ્રિયનો, મનનો કે વાણીનો વિષય નથી બની શકતો, એના માટે કયું પ્રમાણ છે? એ કોઈ જ્ઞાનેન્દ્રિયો જાણી ન શકાય, મનથી પણ એનું દર્શન ન થઈ શકે, તો આ બ્રહ્મને જાણવા માટે શું પ્રમાણ? તો કે ઉપનિષદ, શ્રુતિ. એટલે ઉપનિષદ આત્મા માટે, બ્રહ્મ માટે પ્રમાણ છે. પરંતુ આ બૌદ્ધ લોકો શું કરે છે? અનાદૃત્ય શ્રુતિમ. એ લોકો વેદને પ્રમાણ ગણતા નથી. બુદ્ધ ભગવાને કહ્યું કે વેદ પ્રમાણ નથી, એમાં વેદનો સ્વીકાર ન કરે. એમણે જે કર્યું એ ખરું, પણ એમના અનુયાયીઓ બધા, આપણે તેમને ભગવાન કહીએ એટલે એમને આપણે કંઈ કહેતા નથી, અનુયાયીઓની વાત છે. મને કે સ્વામી પણ બૌદ્ધ તો ભગવાન છે, એમને કેવું ખંડન થાય? આપણે ભગવાનનું ખંડન કરતા નથી, પણ એમના અનુયાયીઓ એમણે શું કહ્યું એ તો ભગવાન જાણે, એ પોતે જાણે ને એમના અનુયાયીઓ સાંભળ્યું. પરંતુ એમના અનુયાયીઓ એમના ઉપદેશનું અર્થઘટન કરે એની સામે આપણને વિરોધ છે. આપણો વિરોધ કોની સામે છે? બુદ્ધ ભગવાનના અનુયાયીઓ છે. એમણે બુદ્ધ ભગવાનના ઉપદેશનું અર્થઘટન કર્યું. એમ કરીને ઉપનિષદ જે કહે છે એના કરતા તદ્દન વિપરીત અર્થનું પ્રતિપાદન કરે છે એ લોકો. એની સામે આપણને વિરોધ છે. ટૂંકમાં શૂન્ય વાત સામે વિરોધ છે. જે લોકો એમ કહેતા હોય કે આ જગતમાં કોઈ સાર તત્વ છે જ નહીં, શૂન્ય છે, એનો અર્થ એવો થયો કે આ બરાબર કંઈક સાર તત્વ શોધવા માટે આપણે હંમેશા અંદર વસ્તુમાં ઊંડાણમાં નજર કરીએ. તો આ જગતના પદાર્થોમાં કે કોઈ જગ્યાએ ઊંડાણમાં નજર કરવાથી આપણે શું જણાવવું જોઈએ? બ્રહ્મ. ક્યાંય ઊંડાણથી નજર કરીએ તો શાસ્ત્રના કહેવા પ્રમાણે કોના દર્શન થાય? બ્રહ્મના. અહંકાર, હું પોતે કોણ? અહંકાર. એના ઊંડાણમાં નજર કરીએ. અહમયમ કતો ભવતિ ચિન્વતઃ અયિ પદત્યહમ નિજ વિચારણમ અહવિનાશભાજી અહમહંતયા સ્ફુરતિ હૃત્સ્વયં પરમ પૂર્ણ સત. રમણ મહર્ષિ કહે છે કે અહંકાર જે છે એના પણ તત્વ, એનું પણ શું તત્વ છે? એમ અહંકારના પણ પેટાળામાં નજર કરીએ. માત્ર બહારથી જે દેખાય છે એનાથી જ આપણે ભ્રમિત ન થઈ જઈએ, તો બહાર જે દેખાય છે એના ગર્ભમાં શું છે, એના પેટાળામાં શું છે એ જ નજર કરીએ. અહમ અહમ કરીને અહંકાર જે સ્ફુરિત થતો હોય છે એના ઊંડાણમાં શું છે એ જ્યારે નજર કરીએ ત્યારે અહંકારનું આ બહારનું જે સ્વરૂપ છે, નામરૂપ, એ તો કે પતિત થઈ જાય છે. સ્વર્ગરૂપ સ્વયં અત્યારે જે અહંકાર સ્ફુરી રહ્યો છે તે જગ્યાએ આ પરમ પૂર્ણ સત પરમાત્મા સ્ફુરિત થાય છે. અને તે રીતે આ જગત પણ શું છે એના તત્વમાં નજર કરી દો. માત્ર બહારના નામરૂપ કે દેખાવથી આપણે મોહિત ન થઈએ, પરંતુ એ નામરૂપનું શું તત્વ છે એમાં ઊંડાણથી પેટાળમાં નજર કરીએ તો શું જણાય છે? સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવ અદ્વિતીયમ. હે સૌમ્ય, આ જગતના તત્વનું જો તું ચિંતન કરશે તો તને શું જણાય છે? એકમેવ અદ્વિતીયમ સત. આ બધું જ દ્વૈત પૂર્ણ જગત, આ દ્વૈતમય જગત, એ જગત વાસ્તવમાં એના પેટાળમાં, ઊંડાણમાં કે ગર્ભમાં નજર કરશે તો તને શું જણાય છે? પરમ બ્રહ્મ, એક અદ્વિતીય બ્રહ્મ. એટલે આ બ્રહ્મ માટે, આત્મા માટે, જગતના સત્ય માટે આપણે શું પ્રમાણ છે? ઉપનિષદ પ્રમાણ છે. અને તેથી ઉપનિષદની આંખે આપણે જોઈએ ત્યારે આપણને એ તત્વના દર્શન થાય. આપણી પોતાની આંખોથી જોવા જઈએ તો દર્શન ના થાય. બૌદ્ધ લોકોએ શું કહ્યું? તો કે નહીં, અમે તો ઉપનિષદને કે શ્રુતિને પ્રમાણ નથી માનતા. અનુમાનૈક ચક્ષુષ. તો કયા ચક્ષુથી? દરેક જણ ચક્ષુથી જોતું હોય છે, આંખથી. આંખથી જોઈ જેવું નથી. આપણે દરેક કશીક આંખથી આ જગતને જોતા હોઈએ છીએ. કઈ આંખથી? બુદ્ધિની આંખથી. બુદ્ધિની આંખથી માત્ર આપણે જોઈએ ત્યારે આપણને જે દેખાય એમાંથી આપણે અનુમાન કરીએ કે આ જગત કેવું છે.
પરંતુ ખરેખર સત્યના દર્શન કરવા હોય તો આપણે બુદ્ધિની આંખથી નહીં જોવાનું, પણ ઉપનિષદની શ્રુતિની આંખથી જોઈએ. આપણી બુદ્ધિને શ્રુતિના પ્રમાણે જો આપણે દોરવીએ તો જ આપણને શ્રુતિ કે ઉપનિષદમાં કહ્યું છે તત્વના દર્શન થાય. પણ ઉપનિષદ અનાદર કરીએ અને માત્ર આપણે આપણી પોતાની બુદ્ધિથી, અનુમાનથી, તર્કથી જ આપણે આ જગતના તત્વને સમજવાનો પ્રયત્ન કરીએ. અનુમાન એક ચક્ષુષા, અનુમાનમ એકમ ચક્ષુ જ્ઞાન સાધનમ યેષામ તે અનુમાન એક ચક્ષુષા. અનુમાન એકમાત્ર જેનું જ્ઞાન સાધન છે, શ્રુતિ નહીં. આપણું જ્ઞાન સાધન કયું છે? શ્રુતિ. એમનું જ્ઞાન સાધન કયું છે? અનુમાન. અને તો એટલું અનુમાનથી તત્વના નિર્ણય પર આવે છે. અનુમાન એક ચક્ષુષા તમસ્વિન. તમસ્વિન એટલે તમસ્વી. તમસ્વી એટલે તમસ, અંધકારમાં એવી બુદ્ધિ છે. અર્થાત જે લોકો મોહિત થયેલા છે, જે લોકો અજ્ઞાનની અંદર જ વલખા, અંધકારમાં વલખા મારી રહ્યા છે, અને આ અનુમાન રૂપી માત્ર ચક્ષુથી કે અનુમાનથી, તર્કથી જ સત્યને સમજવાનો પ્રયત્ન કરે છે. અનાદૃત્ય શ્રુતિ, શ્રુતિનો અનાદર કરે. કેમ? મૂર્ખ્યા, મૂર્ખ લોકો છે. જે મૂર્ખ લોકો હોય એ લોકો જ આ શ્રુતિનો, ઉપનિષદનો અનાદર કરે. ઉપનિષદ એ અપૌરુષેય છે. અર્થાત એ પુરુષ કે મનુષ્યની કોઈ સર્જન નથી, પરંતુ ઈશ્વરે પ્રગટ કરેલા હોવાને કારણે અપૌરુષેય છે. અને આ તત્વ કે ઈશ્વર એ પોતે અપૌરુષેય હોવાને કારણે એને સમજવા માટે ઉપનિષદ એક જ પ્રમાણ છે. અતર્ક ઈશ્વરે ત્વયી અનવસર દુસ્થો હતધિય કુતર્કોયમ કામસિન મુખરહતિ મોહાય જગત. હે ભગવાન, તું તર્કથી પર છે. કિમિહ કિંકાય સખલ કિમુપાય ત્રિભુવનમ કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ છે. પ્રશ્ન પૂછે છે કે કઈ ઈચ્છાથી ઈશ્વરે જગત સર્જ્યું? સર્જવાને બધે કયા સાધન હતા? ક્યાંથી એ ઉપાદાન કારણ માટે લઈ આવ્યા? કઈ જગ્યાએ બેસીને કર્યું? આવા બધા તર્કથી એ લોકો આ જગતને અને ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરે છે. અતર્ક ઈશ્વરે ત્વયી, પરંતુ હે ઈશ્વર, હે પરમાત્મા, આપનું ઐશ્વર્ય તર્કથી પર છે. અને માટે તર્કથી આ કોઈ વસ્તુ સમજી શકાતી નથી. તર્કની મર્યાદા છે. તર્કથી જગતનું તત્વ ના સમજી શકાય, ઈશ્વર ના સમજી શકાય. અને તેથી એની માટે કયું પ્રમાણ? તો કે ઉપનિષદ પ્રમાણ છે. હા, ઉપનિષદ જે રીતે સત્યનું પ્રતિપાદન કરે છે એ રીતે જયારે આપણે તર્કને કે બુદ્ધિને ચલાવીએ તો આપણે ઉપનિષદ સમજી શકીએ. એના માટે બુદ્ધિ તો જોઈએ. તો બુદ્ધિથી સત્યને પામી ન શકીએ, પરંતુ બુદ્ધિપૂર્વક ઉપનિષદ સમજીએ તો તર્કને, તો સત્યને પામી શકીએ. પણ મૂર્ખતાને કારણે, મૂળતાને કારણે આ બૌદ્ધ લોકોએ શ્રુતિનો, ઉપનિષદનો અનાદર કર્યો. અનુમાન એક ચક્ષુષ, એક અનુમાનને જ માત્ર પ્રમાણ ગણનારા. તમસ્વિન, અંતેથી કેવા છે? અજ્ઞાની લોકો, તમસ્વી લોકો. અર્થાત જેનું મન તમસ કે અજ્ઞાન કે અજ્ઞાનના અંધકારથી આચ્છાદિત છે. એ કયા નિર્ણય પર આવે? નિરાત્મત્વ આપે દે. બધું છેવટે આમ પેલું શું કહેવાય, દળી દળીને શું કર્યું કે કુલડીમાં કશું ના. તેવી જ રીતે આ મોટું તર્કથી છેવટે કયા નિર્ણય પર આવ્યા? કે છે કે નિરાત્મત્વ, આ જગતમાં આત્મા જ નથી. આત્મા જ નથી. આત્મા એટલે હું તમે કોઈ છે જ નહીં. આ બધાની પાછળ શું છે? શૂન્ય છે. આ બધું દળી દળીને છેવટે કુલડીમાં એ લોકો વાળા. તે આ બધો તર્ક ચલાવીને કયા નિર્ણય પર આવ્યા? આ જગતનું તત્વ કેવું છે? શૂન્ય છે. આપે દરે નિરાત્મત્વ, આત્મા નથી, શૂન્ય છે, એ પ્રકારના નિર્ણય પર લોકો આવે. શુષ્ક તર્ક પટુન અમૂન. આ માણસો તર્કમાં છે તો બહુ કુશળ, બુદ્ધિમાં કુશળ છે, દલીલો કરવામાં કુશળ છે, પણ કેવો તર્ક? શુષ્ક તર્ક. શુષ્ક તર્ક કોને કહેવાય? શ્રુતિ નિરપેક્ષ તર્ક. આખા એવો તર્ક આપણે ચલાવીએ જે શ્રુતિને સંમત ના હોય, ઉપનિષદને સંમત ના હોય, એવો તર્ક. એટલે વેદાંતમાં પણ તર્કને અથવા દલીલને, બુદ્ધિની સંબંધને ખૂબ મહત્વ છે. પરંતુ ત્યાં બુદ્ધિને કઈ રીતે ચલાવવામાં આવે છે? તો કે ઉપનિષદને અનુકૂળ. અર્થાત ઉપનિષદમાં, શાસ્ત્રમાં જે કહ્યું છે એને સમજવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોકો શાસ્ત્રની ઉપેક્ષા કરીને માત્ર શુષ્ક એટલે કે નિરપેક્ષ પોતાનો જે કપોલ કલ્પિત તર્કથી એ લોકો સમજવાનો પ્રયત્ન કરે છે.
आहु माध्यात्मिकान भ्रांतान अचिंत्य अस्मिन सदात्मनि। अस्मिन अचिंत्य सदात्मनि, आत्मा तो अचिंत्य अर्थात चिंतन की पर है। यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह। तो ज्यांथी वाणी मन सहित जेने प्राप्त કર્યા વગર વાણી મન સહિત પાછી ફરે છે, અર્થાત જે મન અને વાણીનો વિષય નથી. અસ્મિન અચિંત્ય સદાત્મની, સદાત્મા એ શૂન્ય આત્મા નથી, કેવો છે? સદાત્મા. સદાત્મા સત એટલે કે અસ્તિત્વ જેનું સ્વરૂપ છે એવો આત્મા. અચિંત્ય જે ખરેખર ચિંતનથી પર છે, એમાં એ લોકો તર્ક એટલે ચિંતન ચલાવવા જાય છે. જે તર્કથી પર છે આત્માનો, એ લોકો તર્કથી નિશ્ચય કરવા જાય છે. એમ કરીને એ લોકો કયા નિર્ણય પર આવે? શૂન્યતાના નિર્ણય પર આવે. અંતેથી આ લોકો કેવા છે? ભ્રાંત લોકો છે, અર્થાત ભ્રમિત લોકો છે, એવું શંકરાચાર્યએ આ શૂન્યવાદી માટે કહેલું છે. ટૂંકમાં આ એક એની શૈલી છે આ ગ્રંથની કે વિદ્યારણ્ય સ્વામી પોતે પોતાનો નિર્ણય કહે છે, પરંતુ છેવટે એ નિર્ણય માટે સમર્થન પણ આપે છે. કોનું સમર્થન? શ્રુતિનું, સ્મૃતિનું અને પૂર્વ આચાર્યોનું. ગૌડપાદાચાર્ય, શંકરાચાર્ય વગેરે આચાર્યો, સુરેશ્વરાચાર્ય, આ આચાર્યો જેમના મતને સંમતિ છે, અર્થાત જેમના મતનો સર્વત્ર સ્વીકાર છે, એવા આચાર્યોના વચનથી પોતે જે પ્રતિપાદન કરે છે એનું સમર્થન કરે છે. એટલે કે આ બૌદ્ધ લોકો, માધ્યમિક લોકો, શૂન્યવાદી લોકો મૂર્ખ છે, તમસ્વી છે, એ આચાર્ય વચ્ચે પહેલા નક્કી કર્યું. એમ કહીને જરાક એમને થોડાક ટપાર્યા અને પછી એમનો જે પક્ષ છે શૂન્યવાદી પક્ષ, એ શૂન્યવાદી પક્ષમાં જે દોષ રહેલા છે એ બતાવે છે. હવે તો પંચદશીનું અધ્યયન કરવું હોય તો બરાબર 2-3 કપ ચા કે કોફી પીને આવવાનું, જેથી આપણું મગજ આમ બરોબર આમ સતેજ હોય અને આમ તર્કથી સત્યનો નિર્ણય ના થાય. તો સત્યને સમજવા માટે તર્કની જરૂર પડે, અર્થાત બુદ્ધિની કે દલીલની સમજની જરૂર ઘણી છે. એટલે આ તો આપણને આમ ઉપનિષદને સમજાવે છે ખરા, ઉપનિષદને સમજાવવાની પ્રક્રિયામાં આમ ચારે બાજુ લઈ જાય છે આપણને. કારણ કે મુખ્ય રસ્તા પર જતા હોઈએ, એક બાગ આવે, બગીચો આવે, વિશ્રામ સ્થાન આવે, પછી ચાની પણ દુકાન, બધું આવે વચ્ચે વચ્ચે. તો વચ્ચે રોકાતા જ આમ સીધું સડસડાટ ના જતા રહે. ઘણી વાર સડસડાટ જતા રહીએ. એવા ગ્રંથો પણ છે સડસડાટ જતા રહે, બસ સીધું, બીજું કાંઈ નહીં. આ ગ્રંથ કેવો છે? સડસડાટ ના જાય, વચ્ચે વચ્ચે જોવા યોગ્ય, અનુભવવા યોગ્ય જે વસ્તુ આવે એ પણ આપણને અનુભવ કરાવે. અને એથી જતા જતા આમ ઉપનિષદના વાક્યોનું કે ઉપનિષદના તાત્પર્યનું પ્રતિપાદન કરતા કરતા આ બૌદ્ધો ને નૈયાયિકો અને સાંખ્યો અને બીજા બધા લોકો જે આ સત્યનો વિરોધ, આપણા આ સમજનો વિરોધ કરતા હોય, એ લોકોને પણ પાઠ ભણાવતા અર્થાત એમની ચિંતનમાં કે એમની વિચારધારામાં શું દોષ છે એ દોષનું દર્શન કરાવતા. કારણ કે માત્ર આપણે જે સમજીએ છીએ એટલું પૂરતું નથી, જે શ્રુતિ કહે છે એ સમજ એટલું પૂરતું નથી, પરંતુ બીજા બધા લોકોના ચિંતનમાં શું દોષ છે એ પણ સમજવું, એટલા માટે સમજવું છે કે જેથી આપણે પણ આપણી બુદ્ધિના દોષથી મુક્ત થઈ શકીએ. માત્ર શૂન્યવાદ એવો વિચાર જેવો નહીં, ઘણી વાર આપણે પણ આવું વિચારતા હોઈએ છીએ. અને તેથી આ ગ્રંથની અંદર બીજા બધા જે પક્ષો છે એ બધા પક્ષોનો પણ અહીંયા આગળ પક્ષોને પણ પ્રસ્તુત કરવામાં આવે છે અને એમના વિચારમાં જે દોષ છે એ દોષનું દર્શન કરવામાં આવે છે. આવું છે. એવું હોવાને કારણે આપણે બરોબર તૈયાર થઈ જવું જોઈએ, જેથી બીજા લોકોનું દ્રષ્ટિબિંદુ સમજી શકીએ, એમના દ્રષ્ટિબિંદુમાં કે એમના નિર્ણયમાં શું દોષ છે એ સમજી શકીએ. અંતે રીતે આ ઉપનિષદનો પક્ષ છે, વેદાંતનો પક્ષ છે, એ કેવો નિર્દોષ છે એ પણ સમજી શકીએ. આ માત્ર બ્રહ્મ એક અદ્વિતીય છે અને હું બ્રહ્મ છું એ તો સમજવાનું જ, પણ જોડે જોડે આ જે સમજ છે નિર્દોષ છે એ પણ સમજવાની એટલા માટે આવશ્યકતા છે જેથી આપણા મનમાં કોઈ પ્રકારના સંશય ન રહી જાય. નહીંતર બધું પ્રવચન સાંભળે બહાર નીકળી જાય ને પછી કોઈ આપણે જરાક કંઈક આમ હા પણ કોણે કહ્યું કે બ્રહ્મ એક છે, અદ્વિતીય છે? સાંખ્ય લોકો આમ કહે છે, આત્મદાન, એમ આ બે ચાર આવી જગ્યાએ દલીલો કરે, આપણે ગભરાઈ ગૂંચવાઈ જઈએ પાછા. અંતેથી આપણે જે સમજ્યા હોઈએ અને
જે સમજથી આપણને આમ શાંતિ મળી હોય એ પાછી આપણી શાંતિને લોકો કેવી બનાવી દે, એ લોકો એમાં વિક્ષેપ પાડી દે. એટલે ઘણીવાર આપણે પોતાની બુદ્ધિ પણ આવું કરતી હોય છે, જાત જાતના પ્રશ્નો કરે, ઘણા બીજા લોકો પ્રશ્નો કરે, ઘણા ક્યાંક વાંચ્યું હોય એ પાછી પ્રશ્નો ઉપસ્થિત થાય, ક્યાંક પછી સાંભળવા ગયા અને બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. ચારેય બાજુ બધું ચાલ્યા કરતું હોય. તેથી ઘણી વાર એવું થતું એટલે આપણા મનની અંદર, એટલે આપણી બુદ્ધિ ધીમે ધીમે આ વેદાંતના અધ્યયનથી એવી સતેજ થવી જોઈએ કે જેથી આપણે બીજું કશું સાંભળીએ તો આપણે પોતે જ એનું નિરાકરણ કરી શકીએ. અને તેથી આ પંચદશીનું જો બરોબર સેવન કરવામાં આવશે, બરોબર સેવન કરો તો ક્લાસમાં બરોબર સાંભળવું, જરૂર પડે તો નોટ્સ લખવી, ઘરે જઈને પાછું અધ્યયન કરવું, ચિંતન કરવું, એમનું સેવન કરવું કહેવાય. અને જેથી આજે શ્રવણ કર્યું એ પાછા ભૂલી ના જઈએ, બરોબર આપણને યાદ રહે અને આપણી સમજમાં ટકી રહે. એ જાતનું પંચદશીનું સેવન કરવામાં આવે તો કોઈ પ્રકારનો સંશય રહે નહીં અને કોઈ પણ આપણને પછી હલાવી શકે જ નહીં. ભલભલા લોકો આવે તો પણ કોઈ રીતે આપણી બુદ્ધિમાં, આપણી સમજમાં કોઈ પ્રકારનો એ લોકો વિક્ષેપ ન પાડી શકે, હલાવી ના શકે. આપણે હાલી જઈએ, આપણે આપણી સમજ હાલી જાય એટલે બધું હાલી જાય. જેના પર આખું બધું માળખું રચાયેલું હોય, સમજ જ્યારે હાલી જાય તો આપણે આખી ઇમારત ને હાલી જાય. માટે એનું ફાઉન્ડેશન, એનો પાયો બરાબર મજબૂત થવો જોઈએ. એને વડા ગ્રંથ છે, પણ મજબૂતી ત્યારે થાય જ્યારે એમાં પરિશ્રમ કરવામાં આવે. જ્યારે ઊંડું જવું પડે, પાયો બરાબર મજબૂત કરવો હોય તો ઊંડા જવું પડે, પીળી માટી આવે ત્યાં સુધી જવું પડે અને બધું કરવું પડે. તેવી રીતે અમારે થોડુંક ઊંડા જવું પડે અને થોડીક મહેનત કરવી પડે. અને તો કદાચ થોડું ઘરેથી વાંચીને પણ લાવવું પડે. એટલે ક્લાસમાં શું ચાલુ, આમ તો સામાન્ય રીતે અમે એમ કહેતા હોય કે ભાઈ તમારે વાંચીને આગળનું વાંચીને ન આવતું, પણ આમાં હું કહીશ કે ઘરેથી વાંચીને આવો અને તોય વાંધો નહીં, થોડું વિચારીને આવો તોય વાંધો નહીં. 5-6 શ્લોક બરોબર વાંચીને વિચારીને આવવાના, ભલે સમજ પડે કે ના પડે તો પછી ચર્ચા થશે ને એટલે સમજ પડશે. ઘરે કંઈક થોડું વાંચ્યું હશે, વિચાર્યું હશે, મનમાં પ્રશ્નો ઉપસ્થિત થયા હશે, પછી જ્યારે અહીં ચર્ચા કરવામાં બધા પ્રશ્નો ઉત્તર મળે. એટલે આ રીતે તો જ આ ગ્રંથને આપણે ન્યાય આપ્યો ગણાય છે. તો પછી ક્લાસમાં આવીએ ખરા. પંચદશીનું નામ બહુ મોટું છે ને આપણે થોડું ગર્વ થાય કે પંચદશીનો અભ્યાસ કરીએ, સરસ વસ્તુ છે, પણ એમાં એનો લાભ લેવા માટે એનું સેવન કરવાની આવશ્યકતા છે. એટલે બરાબર તૈયાર થઈ જાઓ, એટલે કમર કસીને તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આ શૂન્યવાદી પક્ષ છે, ખાલી થોડોક આપણને એમાં ટેસ્ટ આવે મળશે, થોડોક સ્વાદ મળશે કે કયા પ્રકારની દલીલો વગેરે આવે છે અને કેવી એમાં જરા એકાગ્રતાની જરૂર છે. તો બહુ સરળ બધું, અને છતાં પણ થોડીક એકાગ્રતાની આવશ્યકતા છે. ઇદાનીમ અસદવાદમ વિકલ્પ્ય દૂષયતે. હવે અસદવાદી, આ શૂન્યવાદી છે, એ શૂન્યવાદીનો દોષ કાઢે છે. કેવી રીતે તમે આ શૂન્યવાદના નિર્ણય પર આવ્યા? ચાલો 32મા શ્લોક હોય છે. શૂન્યમાસીદિતિ બ્રૂષે સદ્યોગમ વા સદાત્મતામ શૂન્યસ્ય ન તુ તદ્યુક્તમ ઉભયં વ્યાહ તત્વતઃ. શૂન્યમાસી, આ એક સમજવા જેવી વસ્તુ છે. આ લોકો શું કહે છે? જે પેલું વાક્ય છે એ વાક્ય સમજાવે છે. પહેલા આપણે જે વાક્યનો અભ્યાસ કરીએ છીએ એ આ છે. આ વાક્ય મોડે થઈ ગયો હશે હજી અત્યારે હું માનું છું, પણ ના થાય તો બરોબર મોડે કરી લેવા જવું છે, કારણ કે આખો આ પ્રકરણ આના પર જ રચાયેલું છે. સંધિ છૂટી પાડે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત. એટલે આ ઉપર જે માત્ર છે ને એ જતો રહે, સંધિમાં છે ખરેખર અગ્રે આસીત. પેલા શૂન્યવાદી લોકો શું કહે છે?
અસદેવ ઇદમ અગ્રે આસીત. આનો અર્થ શું થાય? ઇદમ એટલે કે આ જગત. આસીત એટલે હતું. અગ્રે એટલે પૂર્વે. શૂન્ય. અસર એટલે શૂન્ય. શૂન્ય જ આ પૂર્વે હતું. એટલે કે આ જગત પૂર્વે શૂન્ય જ હતું. પૂર્વે એટલે ક્યારે? સર્જન પહેલા. એટલે આ બૌદ્ધ લોકો પાસે જુદા જુદા મત વાળા છે, પણ માધ્યમિક એટલે બૌદ્ધના એક મત અનુયાયીઓ શું કહે છે કે આ જગત એના સર્જન પૂર્વે શૂન્ય જ હતું. આપણે શું કહીએ છીએ? આ જગત એના સર્જન પહેલા સત હતું, બ્રહ્મ હતું. એમ કહે છે કે આ જગત એના સર્જન પહેલા શૂન્ય હતું. આવું કહે છે. હવે પૂછે છે આમાં જો જોવા જેવું છે, શૂન્ય હતું, શૂન્ય હતું, હતું એ આપણે ક્યારે કહીએ? હતું હંમેશા ક્યારે કહેવાય? કોઈક વસ્તુ હંમેશા, હા હતું એ ભૂતકાળ છે, પણ કશીક અસ્તિત્વ ધરાવતી વસ્તુમાં જ કોઈ હતું. એવો પ્રશ્ન પૂછે, તમે એમ કહો શૂન્ય એટલે કે નથી, નથી હતું, એવું થઈ ગયું. આ કેવું થઈ ગયું? અને વ્યાઘાત કહેવાય. વ્યાઘાત એટલે એમાં વિરોધી પણ. એમ હું કહું કે મને જીભ નથી, ધારો કે એમ કહું અત્યારે મને જીભ નથી, એ શું કહેવાય? વ્યાઘાત. મને જીભ નથી તો હું બોલી જ ના શકું, બરોબર ને? મને જીભ નથી એને શું કહેવાય? વધતો વ્યાઘાત. બોલવાનો વ્યાઘાત એટલે કે વિરોધી પણ. કોઈ કહેવું મારા પિતા બ્રહ્મચારી હતા, એવી જાત જાતના બધા વચનો હોય છે, એટલે શું કહેવાય? એને વ્યાઘાત દોષ કહેવાય. અને તેવી રીતે આ શૂન્ય હતું, શૂન્ય એટલે ન હોવું, એ હતું એને શું કહેવાય? વ્યાઘાત દોષ. એટલે એ શૂન્ય હતું એ તમે જયારે કહો છો, હતું એટલે આસિત, એ અસ ધાતુમાંથી બનેલું છે. અસ એટલે હોવું. તો શૂન્યનું હવાપણું એવું થયું ને? આ તો હવાપણું કોનું હોય? જે વસ્તુ અસ્તિત્વ ધરાવતું એનું. પછી અસ્તિત્વ જ નથી એનું હવાપણું કેમ હોઈ શકે? એટલે કહેવાનો ભાવ થાય છે કે શૂન્યની કલ્પના જ ના થઈ શકે. તમે મનમાં શૂન્ય હતું કે શૂન્ય છે એવી તમારે ધારો કે એમ કહે કે જગતનું તત્વ શૂન્ય છે, હા પણ શૂન્ય છે. એ છે કોને માટે કહેવાય? જે વસ્તુમાં હવાપણું છે એના માટે. અને શૂન્ય કોને કહેવાય? જેમાં હવાપણું નથી. ટૂંકમાં શૂન્ય છે કે શૂન્ય હતું એવું કશું કહી જ કેમ શકાય? તમે કહો તો પણ એને મનમાં કેવી રીતે વિચારી શકાય? કલ્પના કેવી રીતે કરી શકાય? તમે આ શૂન્યને જોયું છે? એવો પ્રશ્ન પણ પૂછાય. ભવિષ્યમાં પૂછશે કે તમે શૂન્ય, ચલો આ જગતમાં તત્વમાં શૂન્ય છે, કોઈ જોયું છે? તો કે હા અમારા બુદ્ધ ભગવાને જોયું, શૂન્ય તત્વ જોયું છે. અરે પણ જે જોનારો એ તો ખરો જ ને. હું ધારો કે શૂન્યનો અનુભવ કરતો હોઉં, જેનો અનુભવ કરું છું એ શૂન્ય છે, પણ અનુભવ કરનાર તો છે કે નહીં? અંતેથી અનુભવ કરનાર તો રહ્યો જ, અંતેથી શૂન્ય નામની કોઈ વસ્તુ હોય જ ના શકે. શૂન્ય છે એવું કહેનાર તો શૂન્ય નથી જ ને. શૂન્ય છે, હું શૂન્ય અનુભવી રહ્યો એવું કહેનાર જો શૂન્ય હોય તો કહે કોણ? ટૂંકમાં આ શૂન્ય હોવું, શૂન્ય અનુભવ કરવો, એ બધી વસ્તુ કેવી છે? વિરોધાભાસ, વ્યાઘાત દોષ છે. વ્યાઘાત એટલે વિરોધાભાસનો દોષ છે. એ જ પ્રશ્ન પૂછે છે. એટલે અહીંયા એ જ પૂછે છે, શૂન્યમાસીત ઇતિ બ્રુષે. હે શૂન્યવાદી તું એમ કહે છે, બ્રુષેડ તો એમ કહે છે, શું કહે છે? શૂન્યમ આસીત. અસત એટલે શૂન્ય, અસત આસીત, શૂન્ય આસીત, શૂન્ય હતું એમ તું જે કહે છે. સદયોગમ વા સદાત્મતા. તો શૂન્યનો આ હોવાપણાથી શું સંબંધ છે? મને કહો. શૂન્યનો કે ન હોવાનો હોવાપણાથી શું સંબંધ છે? આ હતું એમ ત્યારે કહી શકાય જો બે પ્રકારનો સંબંધ હોય. આમાં જેટલી સમજવાની કસોટી છે એટલી સમજવાની પણ કસોટી છે. એટલે આવું જયારે આપણે કહીએ ત્યારે થયું શૂન્યનું હોવાપણું. હવે આ બધું ભૂસી નાખ્યું છે. ચાલો, તો હવે પ્રશ્ન એમ પૂછે છે કે આ શૂન્ય હતું જયારે એમ કહો તો શૂન્ય અને હવાપણાને શું સંબંધ છે? કાં તો સંયોગ છે, એટલે શૂન્યનો હવાપણા સાથે સંયોગ થયો એમ ત્યારે આપણે કહીએ કે શૂન્ય હતું. અથવા શૂન્ય સદાત્મક, સદાત્મક એટલે શૂન્ય એ સદરૂપ જ છે.
સત સાથે હોવાપણા સાથે સંયોગ થયો અથવા સદરૂપ છે એમ કહેવાય તો જ શૂન્ય હતું એમ કહી શકાય. એટલે ક્યાં તો શૂન્ય અને હોવાપણું એક જ છે, શૂન્ય અને હોવાપણું જોડાયેલા છે. શૂન્ય અને હોવાપણું જોડાયેલા હોય તો આપણે કહીએ કે શૂન્ય હતું, અથવા શૂન્ય અને હોવાપણું એક જ હોય તો આપણે કહી શકાય શૂન્ય હતું. એટલે પૂછે છે પ્રશ્ન કે શૂન્ય અને આસિત એટલે હતું એ બેને કયા પ્રકારનો સંબંધ છે? બંનેનો સંયોગ છે માટે તમે કહો છો કે શૂન્ય હતું, કે બંને એક જ છે માટે કહો છો કે શૂન્ય હતું? શૂન્યસ્ય તુ તદ્યુક્તમ ઉભયમ વ્યાહ તત્વતઃ. પણ ન હોવું એને હવાપણા સંયોગ પણ ન હોઈ શકે અને બંને એક પણ ના હોય શકે. કારણ કે ન હોવું એ હવાપણું કેમ હોઈ શકે? બંને એક ના હોઈ શકે. આ ન હોવું એ હવાપણા જોડાઈ પણ ના શકે. બે કઈ વસ્તુ જોડાઈ શકે? બે સમાન વસ્તુઓ જોડાઈ શકે. ટૂંકમાં બે હોય એવી બે વસ્તુ જોડાઈ શકે. કઈ બે વસ્તુ જોડાઈ શકે? સંયોગ બે કયા બે નો સંયોગ હોય શકે? જે બંને હોય કે બંનેનું અસ્તિત્વ હોય એવી જ બે વસ્તુઓ જોડાઈ શકે. એને